નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ સેશનની અંદર જે છે એ આપણે ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમી આ સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટને વિસ્તારથી જે છે એ સમજવાના છીએ. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરીને જ્યારે આપણે યુપીએસસી અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાતચીત કરતા હોઈએ તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જે છે એ ઇન્ડિયન ઇકોનોમી જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું પોતાનું આગવું એક જે છે એ વેઇટેજ રહેતું હોય છે. અને એ વેઇટેજ એવું હોય છે કે જેના માધ્યમથી જો આ સબ્જેક્ટને તમે વ્યવસ્થિત રીતે ભણો, વ્યવસ્થિત રીતે જે છે એ આ સબ્જેક્ટને તૈયાર કરીએ તો ચોક્કસથી જે છે એ પરીક્ષાની અંદર પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, પ્રિલિમ્સ પરીક્ષાની અંદર આપણે જો વાતચીત કરીએ તો એના કટ ઓફ સુધી જે છે એ આપણે બહુ જ આરામથી જે છે એ પહોંચી શકીએ છીએ. અને ખાસ જો મેઇન્સના સંદર્ભે વાતચીત કરીએ તો મેઇન્સની અંદર લખવાનું જે કોન્ટેન્ટ હોય છે એ કોન્ટેન્ટ પણ ખાસ આપણને જે છે એ આ સબ્જેક્ટમાંથી બહુ સારી રીતે મળી જતું હોય છે. અને આ એક એવો સબ્જેક્ટ છે જેને આપણે બીજા અન્ય સબ્જેક્ટ સાથે પણ ક્યાંક ને ક્યાંક જે છે કોરિલેટ અને કનેક્ટ જે છે કરી શકીશું. એટલે આજના આ સેશનની અંદર જે છે એ આપણે વિસ્તારથી જે છે એ પૂરેપૂરો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને આપણે જે છે એ સમજવાનો પ્રયાસ કરીશું. અને એની જ સાથે તો કે સબ્જેક્ટની આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, કઈ રીતે જે છે એ આપણે આ સબ્જેક્ટ તૈયાર કરી શકીએ, કઈ કઈ બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે, કેટલી વસ્તુઓ જે છે એ આપણે વાંચવાની છે, પ્રશ્નો કેવા પૂછાય છે, XYZ તમારા મનમાં ઉદ્ભવતા જેટલા પણ પ્રશ્નો હશે આ વિષયના સંદર્ભે એ આજનો આ લેક્ચર જોયા પછી જે છે એ સંપૂર્ણ રીતે ક્લિયર થઈ જવાના છે. તો શરૂ કરીએ આપણો આજનો આ સેશન. મિત્રો, આ સેશન જે છે એ શરૂ કરતા પહેલા હું તમને જે છે એ આપણા સેશનની એક બ્રીફ ઇન્ટ્રોડક્શન કે પછી આપણા સેશનની જે છે એક બ્લુપ્રિન્ટ જે છે એ બ્લુપ્રિન્ટ તમારી સમક્ષ રજૂ કરું છું, જેની અંદર આપણે આ સેશનની અંદર જેટલી બી બાબતો ડિસ્કસ કરવાના છીએ એની બધી જ વિગતો જે છે મેં સમાવેશ કરી છે. એટલે આપણા સેશનની બ્લુપ્રિન્ટ જે છે એ કંઈક આવી રહેવાની છે કે જેની અંદર આપણે આખો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને સમજવાના છીએ કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમી એઝ અ સબ્જેક્ટ છે શું, કઈ રીતે આ સબ્જેક્ટને જે છે આપણે ડીલ કરી શકીએ, શું ધ્યાનમાં રાખવાનું, પહેલી વસ્તુ આ. સેકન્ડ થિંગ, મિત્રો, કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષાની જે આપણે તૈયારી કરતા હોય કે કોઈ પણ અભ્યાસક્રમની આપણે તૈયારી કરતા હોય કે કોઈ પણ વિષયની જ્યારે આપણે તૈયારી કરતા હોય તો એ વિષયની અંદર બહુ જ અગત્યતા ધરાવતી કોઈ બાબત હોય છે તો એ હોય છે એ વિષયનો સિલેબસ. ઓકે, એટલે આપણે આજના સેશનની અંદર સંપૂર્ણ રીતે આ સિલેબસ જે છે એ સિલેબસને ડીકોડ કરવાનો છે. ડીકોડ અને એનાલિસિસ એટલા માટે કરવાનું છે મિત્રો કારણ કે જ્યારે આપણે કોઈ બી વસ્તુની ચર્ચા કરીએ, જ્યારે આપણે કોઈ બી વિષય જે છે એ ભણીએ, જ્યારે આપણે ન્યૂઝપેપર વાંચતા હોઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર યુપીએસસી અને જીપીએસસી માટે જ્યારે આપણે જે છે એ મટીરિયલ વાંચતા હોઈએ, આ બધી વસ્તુઓ જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણા મનની અંદર જે છે એક બાબત બહુ જ ક્લિયર અને ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ અને એ છે શું વાંચવું અને શું ન વાંચવું. ઓકે, કારણ કે આપણા સિલેબસ અને સબ્જેક્ટ જે છે એ એટલા વાસ્ટ હોવાના કે ત્યાં આપણે જે છે એ ખાસ એટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ જે નથી વાંચવાનું એનાથી આપણે દૂર રહીએ. એ ફિલ્ટરેશન આપણને ખબર હોવી જોઈએ. પણ એ ફિલ્ટરેશન ખબર ક્યાંથી પડે તો કે ફિલ્ટરેશન ઓનલી એન્ડ ઓનલી તમને જે છે એ સિલેબસમાંથી જ ખબર પડી શકે. ઓકે, એટલે સિલેબસ જે છે એ સિલેબસને ખાસ આપણે બહુ સારી રીતે ડીકોડ કરીશું, શાંતિથી સમજીશું. એનાથી આગળ આપણે એ પણ વસ્તુ જાણીશું કે ભાઈ સિલેબસની અંદર જે મુદ્દાઓ મૂક્યા છે એ મુદ્દાઓને ડિસ્કસ કરવા માટેનો આપણો અપ્રોચ શું હોવો જોઈએ, એ મુદ્દાઓને આપણે કેવી રીતે જે છે એ રીચ કરી શકીએ, એ મુદ્દાઓનું કોન્ટેન્ટ જે છે એ કેવી રીતે ગ્રાસ્પ કરી શકીએ, એ પણ વસ્તુને આપણે ચર્ચા કરીશું. બીજી એક વાત તો કે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ, કોઈ બી વ્યક્તિ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા અને યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતો હોય એમનામાં જે છે એક બાબત અને એક ફીચર જે છે એ બહુ જ જરૂરી હોય, અગત્યતાવાળું હોય, અને એ છે કનેક્ટ ધ ડોટ્સ. કનેક્ટ ધ ડોટ્સનો મતલબ એવો છે મિત્રો કે કોઈ પણ સિલેબસ જે છે એ સિલેબસનો પોઈન્ટ હોય, એ સિલેબસના પોઈન્ટને આપણે જે છે એ પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ જે આપણા પરીક્ષાના સ્ટેજીસ છે, ઓકે, એની સાથે કેવી રીતે જે છે એ કનેક્ટ કરી શકીશું. ઓકે, હાઉ વી કેન કનેક્ટ અવર પોઈન્ટ્સ. ઓકે, આપણા જે બી વસ્તુઓ વાંચીએ છીએ એને આપણે કેવી રીતે કનેક્ટ કરી શકીએ સિલેબસ સાથે, એવી સ્ટ્રેટેજી છે આપણે જાણીશું.
બીજી એક વસ્તુ, આ કનેક્શન જે છે એ આપણને ખબર પડશે શેના ઉપરથી? તો કે આ કનેક્શન આપણને ખબર પડશે કે જે યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાઓની અંદર પ્રશ્નો પૂછાય છે તેના પરથી. આપણે આજના જ સેશનની અંદર ખાસ કરીને મિત્રો, તો કે જો વર્ષ 2026 ની આપણે વાતચીત કરીએ તો 2026 ના સંદર્ભમાં જે છે એક બાબત એ કે ક્યાંક ને ક્યાંક તમારું જે છે એ મે મહિનાની અંદર, ઓકે, ઇન ધી મંથ ઓફ ધ મે યુપીએસસી જે છે યુપીએસસી ની પ્રિલિમ્સ જે છે એ આયોજિત કરવામાં આવી, અને જૂન મહિનાની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે જીપીએસસી ક્લાસ 1-2 જે છે એની પરીક્ષા જે છે એ લેવામાં આવી, રાઈટ. તો આ બંને પરીક્ષાઓની અંદર આપણા ઇકોનોમી વિષયમાંથી કેવા પ્રશ્નો જે છે એ પૂછાયા છે અને એ સિલેબસ સાથે કેવી રીતે આપણે કનેક્ટિંગ કરી શકીએ છીએ એની પણ ચર્ચા જે છે એ આપણે આજના સેશનની અંદર કરવાના છે. અને ઓવરઓલ જે છે એ ટ્રેન્ડ કેવો રહેતો હોય છે આપણા જે સિલેબસના ટોપિક્સ છે, કારણ કે સિલેબસમાં એવું નથી હોતું કે ખાલી એક જ ટોપિક આપ્યો હોય. વી હેવ લોટ્સ ઓફ ટોપિક્સ, ઓકે, ઘણા બધા ટોપિક્સ જે છે એ આપણી સમક્ષ રહેતા હોય છે. તો એ બધા ટોપિક્સ જે છે એ ટોપિક્સનું એનાલિસિસ બી કરીશું. લાસ્ટ 5 યર્સના જે ક્વેશ્ચન્સ છે એ ટોપિક વાઇઝ હું તમને દેખાડીશ કે ભાઈ આ ટોપિકમાંથી જે છે આટલા ક્વેશ્ચન્સ પૂછાયા, આટલા ટોપિક્સ, એના સબ ટોપિક્સ, પાર્ટ્સ, સબ પાર્ટ્સ, એ બધી વસ્તુઓની જે છે એ ચર્ચા આપણે આજના સેશનની અંદર કરીશું. તો શરૂ કરીએ આપણું ડિસ્કશન. વન બાય વન જે છે એ પોઈન્ટ્સને જોઈશું, વન બાય વન વસ્તુ ડિસ્કસ કરીશું. ચાલો, હવે મારે જે વસ્તુનું કમ્પેરિઝન તમને દેખાડવું છે સૌથી પહેલા સિલેબસના પર્સપેક્ટિવથી, એ છે યુપીએસસી અને જીપીએસસી બંનેના સિલેબસની વાત. ઓકે, નાઉ યુ સી, જ્યારે આપણે યુપીએસસીનો સિલેબસ જોઈએ મિત્રો, ઓકે, યુપીએસસીનો જ્યારે સિલેબસ આપણે જોઈએ તો યુપીએસસીના સિલેબસની જ્યારે પણ આપણે ચર્ચા કરીએ, જ્યારે બી જોઈએ તો યુપીએસસીનો સિલેબસ એવો હોય છે કે પ્રિલિમ્સની અંદર તમે કોઈ બી વિષય જુઓ તો એ વિષય ખાલી ને ખાલી જે છે એ 1 કે 2 લાઇનની અંદર જે છે એ વિષયની માહિતી આપી દીધી હોય, ઓકે, કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બસ આટલી જ વસ્તુ આપી દીધી. એન્શિયન્ટ, મિડિવલ, મોડર્ન, આવી રીતના કોન્ટેક્સની અંદર કંઈક શબ્દો લખી દીધા હોય. એની અંદર જે છે એ સબ ટોપિક્સ આપ્યાનો હોય. ભાઈ હિસ્ટ્રીમાં જે છે એ સિંધુ ખીણની સભ્યતા વાંચવાની, વૈદિક કાળ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એક્સેટ્રા એક્સેટ્રા, આવું વિગતવાર જે છે એનાલિસિસ આપેલું હોતું નથી. ઓકે, ઇકોનોમીના સંદર્ભમાં પણ કંઈક આવું જ છે. ઇકોનોમીના સંદર્ભમાં જ્યારે આપણે યુપીએસસીનો સિલેબસ જોઈએ તો એ સિલેબસની અંદર કંઈક ને કંઈક આટલા પોઈન્ટ્સ લખ્યા છે કે ભાઈ ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી એન્ડ ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક્સ, સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ, અને પાછળ એક શબ્દ લખ્યો છે જે આમાં નથી લખ્યો પણ હું તમને ખાસ કરીને દેખાડવા માંગુ છું, અને એ શબ્દ હોય છે એક્સેટ્રા. ઓકે, એ શબ્દ હોય છે શું? તો કે શબ્દ હોય છે એક્સેટ્રા. એક્સેટ્રાનો મતલબ મિત્રો એવો થાય કે ભાઈ જેટલી બી વસ્તુ આમાં નથી લખી પણ આની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ હશે, એ બધી જ વસ્તુઓ જે છે એ તમને આની અંદર પૂછી લેવામાં આવતી હોય છે. જેમ કે તમે આટલી બી વસ્તુઓ જુઓ તો આની અંદર જે છે એ ક્યાંય તમને એવો શબ્દ નહીં દેખાય, લેટ્સ સે અબાઉટ ધી મની એન્ડ બેન્કિંગ, ઓકે, આવો શબ્દ તમને ક્યાંય નહીં દેખાય. તમને ના આની અંદર જે છે એવો શબ્દ દેખાશે જે એવું લખ્યું હોય કે ઇન્ફ્લેશન, ના તમને આની અંદર જે છે એવું દેખાશે કે ક્યાં એવું લખ્યું હોય વોટ ઇઝ ધી આઈડિયા ઓફ ફિસ્કલ પોલિસી, કે રાજકોષીય નીતિ. ના કોઈ જગ્યાએ તમને એવું લખ્યું દેખાશે કે ભાઈ ટેક્સેશન સિસ્ટમ શું છે. સો નથિંગ ઇઝ રિટન, બટ સ્ટીલ યુપીએસસી જે છે એ પૂછે છે. એટલે આપણે એવી વસ્તુ કહી શકીએ કે ભાઈ આ એક્સેટ્રા જે શબ્દ છે એ એક્સેટ્રાની અંદર જે છે એ ઘણી બધી વસ્તુઓ ખાસ કરીને આવી જતી હોય છે. ઓકે, સો ધીસ હાઉ યુપીએસસીનો સિલેબસ જે છે એ ફ્રેમ થયેલો છે. થોડો જે છે એ ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે બહુ જ ટૂંકમાં સિલેબસ આપેલો છે. સ્પષ્ટતા જે છે એ સ્પષ્ટતા સિલેબસની અંદર નથી આપવામાં આવી. એટલી બધી ક્લેરિટી જે છે એ ક્લેરિટી સિલેબસની અંદર નથી આપવામાં આવી. ધીસ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ધ સિલેબસ ઓફ યુપીએસસી, રાઈટ. આ યુપીએસસીના સંદર્ભમાં વાત છે. બટ મિત્રો જ્યારે આપણે જે છે એ ખાસ કરીને જીપીએસસીના સિલેબસની વાત કરીએ, અહીંયા મેં બ્લેન્ક એટલે રાખ્યું છે કારણ કે હું તમને આગળ જીપીએસસીનો આખો સિલેબસ દેખાડવાનો છું. ઓકે, જીપીએસસીના સિલેબસના બધા પોઈન્ટ્સ દેખાડવાનો છું. તો વાત એ છે કે જ્યારે આપણે જીપીએસસીના સિલેબસની વાતચીત કરીએ ઇકોનોમીની અંદર, તો એ સિલેબસ જે છે એ બહુ જ સ્પષ્ટ રીતે આપેલો છે. ઓકે, મચ ક્લેરિટી જે છે એ ક્લેરિટી સાથે આપેલો છે, રાઈટ. સો એ વસ્તુને જે છે આપણે વન બાય વન ડિસ્કસ કરીશું, વન બાય વન ચર્ચા કરીશું. આપણો પ્રયત્ન એવો છે કે સંપૂર્ણ જે સિલેબસના મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશે આપણે અન્ડરસ્ટેન્ડિંગ મેળવીએ. આ એ મુદ્દાઓને સમજવાથી આપણામાં જે છે એ આ વિષયની અન્ડરસ્ટેન્ડિંગ પણ આવશે, અને જે હું તમને આગળ સિલેબસના મુદ્દાઓની સાથે સાથે પૂછાતા પ્રશ્નો જે મારે તમને કહેવા છે એ બી વસ્તુ તમારી અંદર જે છે એ બહુ સારી રીતે તમે ભણી શકશો, સમજી શકશો. ઓકે, સો આ સામાન્ય રીતે જે છે એ આપણો ઉદ્દેશ્ય છે.
એ વસ્તુને વન બાય વન જે છે એ ચર્ચા કરવાનું શરૂ કરીએ. ચાલો, સો વીલ ડિસ્કસ અબાઉટ ધી ક્લાસિફિકેશન ઓફ ધી સિલેબસ. ઓકે, જે આપણે સિલેબસ છે એ સંપૂર્ણ સિલેબસને ડીકોડ કરવાના છીએ. ડીકોડનો મતલબ એવો થાય કે ભાઈ દરેક સિલેબસના જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને આપણે ટુ ધ પોઈન્ટ પાર્ટ્સ કરીને સમજીશું. એક એક શબ્દો જે છે એક એક શબ્દો વિશે ક્યાંક ને ક્યાંક માહિતી મેળવીશું, અને એ શબ્દો વિશે જ્યારે આપણે માહિતી મેળવીશું તો આપણા માઇન્ડમાં જે છે બહુ સારી ક્લેરિટી જે છે એ ડેવલપ થશે કે ભાઈ કેવી રીતે આપણે જે છે આને અપ્રોચ કરવાનો રહેતો હોય છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વન બાય વન. વન બાય વન જે છે એ બધા જ મેજર સિલેબસના ટોપિક્સ જે છે એ ટોપિક્સને આપણે સમજીશું, એ ટોપિક્સનું આપણું ડિસ્કશન કરીશું. અને મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો, લેક્ચરની અંદર તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી આ લેક્ચરના દરેક મુદ્દાઓને જે છે એ સમજવાના છે. જો સમજશો તો તમે પણ કલ્પના નહીં કરી હોય એવા પ્રકારનું રિઝલ્ટ જે છે એ તમને સ્પેસિફિકલી રિઝલ્ટ એટલે કે આ સિલેબસને સમજવાનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમને તમે કલ્પના નહીં કરી હોય એ કોન્ટેક્સ્ટની અંદર જે છે એ ખાસ સમજાઈ જશે. ઓકે, એટલે એવી રીતે જે છે એ આપણે વન બાય વન ડિસ્કશન કરીશું, વન બાય વન ચર્ચા કરીશું. ચાલો તો શરૂ કરીએ. હવે જો સિલેબસની અંદર જે છે એ સૌથી પહેલો મુદ્દો જે છે એ એવો આપ્યો છે કે જેમાં એવું લખ્યું છે કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવના. ઓકે, અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવના. હવે મિત્રો ખાસ આપણે આગળ એવી વસ્તુ જોઈ કે આપણે એક કોન્ટેક્સ્ટની અંદર અહીંયા શબ્દ યુઝ કર્યો જેને આપણે વાત કરી અર્થશાસ્ત્ર, અને આગળ જે એક સબ્જેક્ટ જે છે, આગળ જે એક સ્પેસિફિક વર્ડ યુઝ કરવામાં આવ્યો એ હતું શું, તો કે એ હતું ક્યાંક ને ક્યાંક અર્થતંત્ર. અર્થશાસ્ત્રને આપણે જે છે એ બીજા શબ્દોની અંદર કહીએ ઇકોનોમિક્સ, ઇંગ્લિશ વર્ડ એનો છે ઇકોનોમિક્સ, અને અર્થતંત્ર જે છે એનો ઇંગ્લિશ વર્ડ છે ઇકોનોમી. ઓકે, રાઈટ, આવી શબ્દો છે. હવે જ્યારે આપણે સિલેબસનો આ પહેલો મુદ્દો જોઈએ છીએ કે વસ્તુને ડિસ્કસ કરીએ છીએ ત્યારે આપણને જે છે એ ઇકોનોમિક્સ વિશે જાણવા મળે છે, અને સિલેબસની અંદર એવું લખ્યું છે કે ભાઈ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવના. હવે આ અર્થશાસ્ત્ર એકચ્યુઅલમાં છે શું અને કઈ કઈ બાબતો જે છે એની અંદર ચર્ચા કરવાની થાય. મિત્રો તમે ઘણી વખત જે છે ભલે તમે કદાચ કોમર્સ બેકગ્રાઉન્ડથી હોય, સાયન્સ બેકગ્રાઉન્ડથી હોય, તો આર્ટ્સ બેકગ્રાઉન્ડથી હોય, આપણે જે છે એ જ્યારે વસ્તુ ભણીશું લિબર્ટીની અંદર જ્યારે તમે વસ્તુનો અભ્યાસ કરશો તો તમારું બેકગ્રાઉન્ડ જે છે એ ભલે સાયન્સ સાથે જોડાયેલું હોય પણ તમે જે છે એ કોમર્સના સબ્જેક્ટ્સ ઇક્વલી શીખી શકશો. ઇવન કોમર્સના વિદ્યાર્થીઓ જ્યારે લિબર્ટીની અંદર વસ્તુનું ડિસ્કશન કરશે, ભણશે, તો એ બી સાયન્સનો કોઈ વિષય હશે, સાયન્સનો કોન્સેપ્ટ હશે અને બહુ જ સરળતાથી સમજી શકશે. This competitive exam is all about the understanding of all the issues. અને આપણી જે છે એ પ્રકારની મેચ્યોરિટી છે કે આપણા જે છે આપણું એ લેવલ છે કે જ્યાં આપણે આ બધી જ વસ્તુઓને જે છે બહુ સારી રીતે ગ્રાસ્પ કરી શકીએ છીએ. સો વન બાય વન જે છે એ શરૂ કરીએ. હવે સમજો ઇકોનોમિક્સ જે છે, ઇકોનોમિક્સની અંદર આપણે કેવી કેવી બાબતોની ચર્ચા થાય, તો કે જો મિત્રો ઇકોનોમિક્સની અંદર જ્યારે આપણે વાતચીત કરીએ ને તો એ સંપૂર્ણ જે છે એ નિયમો જે છે એ નિયમોનો અભ્યાસ છે. ઓકે, હવે હું તમને જે શબ્દ કહી રહ્યો છું એ શબ્દોને ખાસ તમે જે છે પકડજો. નિયમોનો અભ્યાસ છે. નિયમોનો અભ્યાસ કરવો એનો મતલબ શું છે, તો કે જો કોઈ બી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા કોઈક નિયમો ઉપર ચાલતી હોય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ એક બજાર જે છે એ બજારની અંદર સ્થિતિ કંઈક આવી છે. ઓકે, બજારમાં જે છે સ્થિતિ કંઈક આવી છે કે એક છે સપોઝ આઈફોન્સ. ઓકે, એક છે આઈફોન્સ. તો કે સપોઝ માની લો જે છે એ 10 આઈફોન્સ અવેલેબલ છે. સામે કોઈ વ્યક્તિ જે છે એ ખરીદનાર, મતલબ કે જે કસ્ટમર્સ હોય એ ખરીદનારની સંખ્યા જે છે, સપોઝ ખરીદનારની સંખ્યા જે છે એ 100 છે. તો આ સ્થિતિમાં શું થાય? હવે હું તમને અમુક ટેકનિકલ શબ્દ કહું જે તમે બહુ સરળતાથી સમજી જ શકશો બીકોઝ યુ ગાઈઝ આર નોઈંગ ધીસ. ઓકે, તો આઈફોન્સ જે છે એ 10 છે એનો મતલબ એ છે કે આઈફોન 10 હોવો એને કહેવામાં આવે પુરવઠો, which is called as in stock. અને સામે 100 ખરીદનાર છે એને આપણે એવું કહી શકીએ કે માંગ છે. હવે જો એક નિયમ છે, જ્યારે બી માંગ છે એ પુરવઠા કરતાં વધારે હોય, ઓકે, કોઈ બી સ્થિતિમાં આવું બને, જ્યારે માંગ પુરવઠા કરતાં વધારે હોય ત્યારે જે છે એ સામાન્ય રીતે શું થાય, તો કે ભાઈ ભાવ વધારો થાય, જેને આપણે જે છે એ બીજા શબ્દોની અંદર ઇકોનોમીની ટર્મમાં ઇન્ફ્લેશન તરીકે ઓળખી શકીએ, ઓર ખાસ કરીને જે છે આપણે મોંઘવારી તરીકે ઓળખી શકીએ. હવે જો આ એક કોન્સેપ્ટ છે કે ભાઈ માંગ જે છે જ્યારે પુરવઠા કરતાં વધી જાય
સપોઝ વિચાર કરો 10 જ આઈફોન છે ને લેવાવાળા 100 લોકો છે, બધા લોકો માગશે, જેની પાસે પૈસા છે, કોઈ એમ કહેશે કે હું 1 લાખ આપું, કોઈ 1,10,000 આપું, કોઈ કહેશે 1,15,000, એક્સેટ્રા એક્સેટ્રા. એવી રીતે જે છે એ ભાવ વધશે. તો એને લીધે જે છે એ શું થશે તો કે ફુગાવો, મોંઘવારી. હવે આ સ્થિતિ શું કામ ઉદ્ભવી તો કે આ સ્થિતિ એટલા માટે ઉદ્ભવી કારણ કે નિયમ એવું કહે છે કે જ્યારે માંગ વધારે હોય પુરવઠા કરતા ત્યારે જે છે એ વસ્તુના ભાવ વધે. દેટ ઇઝ ધ બેસિક થિંગ. ઓકે, એટલે વાત સમજો તમે. જ્યારે આપણે જે છે અહીંયા એવું લખ્યું કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવનાઓ, તો એના અંતર્ગત જે છે આપણે આ જ બધી વસ્તુ ભણવાની થશે કે ભાઈ માંગ જે છે એ માંગ શું કામ વધે છે, પુરવઠો જે છે એ પુરવઠાની શોર્ટેજ કોઈ વખત શું કામ થાય છે, ભાવ વધારો જે છે એ ભાવ વધારા પાછળનું કારણ જે છે એ કયા કયા હોઈ શકે છે, ક્યાંક ને ક્યાંક જે છે એ કોઈ બી દેશની અંદર જે નાણું છે એ નાણાંનો પુરવઠો જે છે એ કેવો કેવો હોઈ શકે છે. ઓકે, રાઈટ. આ બધી જ વસ્તુ, કોઈ માર્કેટ કે બજાર જે છે એ બજારમાં હરીફાઈ જે છે એ હરીફાઈનું તત્વ કેવું છે. કોઈ જગ્યા જે છે એ બહુ જ હરીફાઈ જે છે એ ઓપન હોય, જેને આપણે કહીએ ફ્રી માર્કેટ. કોઈક જગ્યા જે છે કોઈક મોનોપોલી હોય કે ભાઈ કોઈ એક વ્યક્તિ સિવાય બીજું કોઈ કામ જ ના કરતું હોય. ઓકે, તો આવા બધા પ્રકારની હરીફાઈ અને એ બધા જે ખ્યાલ છે એ વસ્તુને આપણે ભણવાની થશે અર્થશાસ્ત્રની અંદર. એટલે અર્થશાસ્ત્રમાં આપણે આ બધા જ જે છે એ નિયમો, એ બધા જ વિભાવનાઓ, એ બધા જ ખ્યાલ, એ બધા જ કોન્સેપ્ટ્સ એના વિશે સામાન્ય રીતે જે છે ચર્ચા કરતા હોઈએ છીએ. અને ઘણી વખત ઇકોનોમીની આના સંદર્ભમાં જે છે ક્વેશ્ચન પૂછાતો પણ હોય છે. ઓકે, સો એ કોન્ટેક્સની અંદર અર્થશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ ધી રૂલ્સ, રેગ્યુલેશન્સ, નિયમો. હવે જ્યારે હું અર્થતંત્રની વાતચીત કરું તો અર્થતંત્ર જે છે એ એવી બાબત દર્શાવે છે કે જ્યાં અર્થશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્રના નિયમો જે છે, ઓકે, અર્થશાસ્ત્રના જે નિયમો છે એ નિયમો જે છે એ નિયમો લાગુ થતા હોય. એને આપણે શું કહી શકીએ તો કે એને આપણે કહી શકીએ અર્થતંત્ર. ઓકે, અર્થશાસ્ત્રના નિયમો જે જગ્યાએ લાગુ થાય, સામાન્ય રીતે જે છે એ ક્યાં લાગુ થતા હોય તો કે ભાઈ કોઈ દેશની અંદર જે બજાર હોય કે જે માર્કેટ છે એ માર્કેટની અંદર નિયમો જે છે એ લાગુ થતા હોય. ઓકે, બજાર છે, માર્કેટ છે, એ માર્કેટની અંદર સામાન્ય રીતે જે છે એ નિયમો લાગુ થતા હોય છે. સો એ કોન્ટેક્સની અંદર જે છે આપણે અર્થતંત્ર બી ભણવાનું થશે. ડેફિનેટલી આપણું વધારે ફોકસ જે છે એ વધારે ફોકસ રહેશે અર્થતંત્રની ઉપર, અર્થતંત્રની ઉપર ડિસ્કશન કરવા બાબતે. ઠીક છે, અર્થશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્રને પણ આપણે કરીશું ડિસ્કસ. એમાંથી બી જે છે એ ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, પણ બેઝિક કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ આવું કહે છે કે જે આપણે માંગ, પુરવઠો, ઇન્ફ્લેશન, ફુગાવો, મોંઘવારી, ઓકે, નાણાંનો પુરવઠો, આ બધી વસ્તુની જે છે વિગતવાર ચર્ચા કરતા હોઈએ છીએ. સો આપણા ઇકોનોમીના સિલેબસનો પહેલો મુદ્દો. સેકન્ડ, હવે વાત આવી જઈએ સીધા અર્થતંત્ર ઉપર. ઓકે, અર્થશાસ્ત્રનો પહેલો મુદ્દો છે અર્થતંત્ર. તો કે અર્થતંત્રના સંદર્ભમાં આપણે ઘણી વખત આવો શબ્દ યુઝ કરતા હોઈએ. ઓકે, કે ભાઈ ભારતીય અર્થતંત્ર, એટલે કે જેને આપણે શું કહીએ તો કે ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, હવે મિત્રો ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં આપણે જ્યારે ડિસ્કશન કરતા હોઈએ છીએ ત્યારે આપણે ભારતીય અર્થતંત્રને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ ડિસ્કશન માટે, ભણવા માટે. તો કે વાત એ છે કે જે સિલેબસમાં એમ આપ્યું કે સ્વતંત્રતા પહેલા, અને એક વસ્તુ આપણે ડિસ્કસ કરીએ એ છે શું તો કે સ્વતંત્રતા બાદ. હવે મિત્રો આની અંદર જે છે આપણા સિલેબસમાં એક મુદ્દો લખ્યો કે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર. ઓકે, સ્વતંત્રતા પૂર્વે એટલે 1947 પહેલા, 15 ઓગસ્ટ 1947 પહેલા. હવે એ સમયગાળા દરમિયાન તમે ખાલી એટલી વસ્તુ વિચારો કે કેવી સ્થિતિ બની હશે. તો કે સ્થિતિ એવી હતી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર તમને આ બધી જ વસ્તુઓ જોવા મળતી. ઓકે, કે જે ખાસ કરીને જે છે એ સમયગાળા દરમિયાનનો આપણો બહુ મોટો ચેલેન્જ ગણવામાં આવતો. તો સ્વતંત્રતા પહેલા આપણને બધી જ વસ્તુ જોવા મળતી, જેમાં દેશમાં જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને ગરીબી જોવા મળે, દેશની અંદર જે છે એ બેરોજગારી જોવા મળે, દેશની અંદર જે છે એ ભૂખમરી જેવી સ્થિતિ જોવા મળે, દેશની અંદર જે છે એ નિરક્ષરતા જોવા મળે, દેશની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ અંધશ્રદ્ધા જેવી બાબતો જોવા મળે. ઓકે, આ બધી જ વસ્તુની સ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર સ્વતંત્રતા પહેલા આપણને જોવા મળતી, બિફોર ધી ઇન્ડિપેન્ડન્સ. રાઈટ. અને બ્રિટિશરો જે છે જે સ્થિતિની અંદર આપણા દેશને મૂકીને ગયા ત્યાં દેશની હાલત એવી થઈ કે ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર જે છે આર્થિક પછાતપણું જે છે આવી ગયું.
આર્થિક પછાતપણું મતલબ કેવો થાય કે યાર તમારા દેશની અંદર કોઈ લોકો જે છે એ વિકસિત નથી, બધા લોકો આવી કઠણાઈ જેવી પરિસ્થિતિઓથી છે એ પસાર થઈ રહ્યા છે. ધીસ વોઝ ધ કન્ડિશન, રાઈટ. આવા પ્રકારની સ્થિતિ જે છે એ સ્થિતિનું નિર્માણ થઈ ગયું એ સમયગાળા દરમિયાન, રાઈટ. હવે આ સ્થિતિમાંથી ભારત દેશને બહાર લાવો, ઇટ વોઝ એન ઇટસેલ્ફ અ ચેલેન્જ. ઓકે, એ પોતાનામાં જ આ વસ્તુ સૌથી મોટી ચેલેન્જ હતી. બિકોઝ તમે વિચાર કરો એવી વાત કે ક્યાંક ને ક્યાંક આઝાદી જે છે એ આઝાદી સમયે ભારત દેશની પોપ્યુલેશનના સંદર્ભમાં આપણે વાતચીત કરીએ તો લગભગ જે છે એક 38 કરોડ જેવી પોપ્યુલેશન હશે, રાઈટ. હવે આ 38 કરોડમાંથી 36 કરોડ લોકો આ બધી વસ્તુઓથી જે છે પસાર થઈ હતા. ગરીબી, બેરોજગારી, ભૂખમરી, કુપોષણ, બધી જ વસ્તુ, નિરક્ષરતા. કારણ કે બ્રિટિશરોએ સચ આટલા વર્ષો સુધી રાજ કર્યું ત્યારે ભારત દેશને આર્થિક રીતે પછાત બનાવી પછી છોડ્યો હતો. એવું નહીં કે આ ભારત દેશ બહુ સધર હતો ત્યારે જે છે પોતાની સત્તા છોડીને ગયા. પૂરેપૂરું ભારતનું શોષણ કરી લીધું, એના પછી જે છે એ ભારત દેશને જે છે એ બે સહારા મૂકીને જતા રહ્યા. ચલો ખેર, આપણને તો જે છે આપણે જે આઝાદી જોઈતી હતી આઝાદી મળી, પણ વાત છે કે સાચો સંઘર્ષ જે છે એ સ્વતંત્રતા બાદ પણ ચાલુ થયો. સ્વતંત્રતા બાદ આ વસ્તુ ચાલુ થઈ એ સમયગાળા દરમિયાન ખાસ આપણા પ્રાઇમ મિનિસ્ટર પંડિત જવાહરલાલ નહેરુ ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. ભલે ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવાનું જે છે એમને સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય, પણ સામે એ સૌભાગ્યની સામે તમે વિચાર કરો, આ બધી જ સમસ્યાઓ જે છે એમને વિરાસતમાં મળી કે ભાઈ આ બધી જ સમસ્યાનું ક્યાંક ને ક્યાંક છે શું કરવાનું, તો કે સમાધાન કરવાનું. ઓકે, એટલે વસ્તુ એ છે કે ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા પછી આપણે એક રસ્તો અપનાવ્યો, કારણ કે આપણને ખબર હતી કે ભાઈ એક સાથે જે છે આ બધી વસ્તુનું ડેવલપમેન્ટ થવાનું નથી. ઓકે, એક સાથે થવાનું નથી, તો આપણે રસ્તો અપનાવ્યો શું, તો કે ભાઈ આપણે રસ્તો અપનાવ્યો આયોજન. જો હું તમારી સાથે આ જે બી વસ્તુનું ડિસ્કશન કરું છું, જે મુદ્દાઓ આપણે ડિસ્કસ કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કારણ કે એટ ધ એન્ડ હું તમને અમુક બાબતો જે છે એ જણાવીશ, જેના અંતર્ગત હું તમને ડિસ્કસ કરીશ કે ભાઈ શું વસ્તુઓ જે છે આ મુદ્દાઓ શું કામ આપણે વાંચવા જોઈએ, શું કામ આ મુદ્દાઓ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, શું કામ આ મુદ્દાઓનું અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. ઓકે, તો તમે સમજો કે સ્વતંત્રતા પછી આપણે જે છે જે રસ્તો અપનાવ્યો, એ રસ્તો અપનાવ્યો કયો, તો કે આયોજનનો રસ્તો અપનાવ્યો. આયોજનને આપણે કહીએ છીએ પ્લાનિંગ. આપણે એ વસ્તુ કરી કે ભાઈ આપણા દેશમાં જે છે એ આપણે શિક્ષણ જે છે એ શિક્ષણ સુધારવાનું છે. આપણા દેશની અંદર જે છે એ બેરોજગારી છે, એ બેરોજગારીને આપણે ઘટાડવાની છે. આપણા દેશની અંદર જે છે ક્યાંક ને ક્યાંક આંતરમાળખું જે છે એ આંતરમાળખું બનાવવાનું છે. આપણા દેશની અંદર જે છે એ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી ડેવલપ કરવાની છે. આપણા દેશની અંદર જે છે એ ઉદ્યોગ છે એ ઉદ્યોગને ડેવલપ કરવાના છે. આપણા દેશની અંદર જે છે એ કૃષિ છે એ કૃષિને ડેવલપ કરવાની છે. આ બધી જ વસ્તુ જે છે એ આપણા દેશના જે છે એ મુખ્ય સિદ્ધાંતો હતા જે આપણે સ્થાપિત કરવા હતા. બટ ઓબ્વિયસ છે કે એકી સાથે આ વસ્તુ શક્ય નથી. એટલે આપણે એવું વસ્તુ કર્યું કે આપણે ધીરે ધીરે આ વસ્તુ કરીએ, અને આપણે રસ્તો અપનાવ્યો કયો, તો કે આયોજન, એટલે કે પ્લાનિંગ, રાઈટ. અને આ જ પ્લાનિંગના ભાગરૂપે જે છે આપણે વર્ષ 1950, ઓકે, એ સમયગાળા દરમિયાન એક સંસ્થાની સ્થાપના કરી અને એનું નામ હતું આયોજન પંચ. આયોજન પંચ. ઓકે, આયોજન પંચનું કામ શું હતું ખબર છે? તો કે આયોજન પંચનું કામ હતું કે દેશ માટે જે છે એ આયોજન કરવું, ખાસ કરીને તો કે આર્થિક આયોજન. અને આ આર્થિક આયોજનના ભાગ રૂપે તો કે આ આયોજન પંચ જે છે એ શું વસ્તુ શરૂ કરી, તો કે પંચવર્ષીય યોજના. પંચવર્ષીય યોજના, રાઈટ. પંચવર્ષીય યોજનાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક જે છે એ આયોજનના ભાગરૂપે એવી વસ્તુઓ ડિસ્કસ કરવામાં આવી કે ભાઈ આપણે જે છે એ ધીરે ધીરે પ્લાનિંગ બનાવી અને આ બધી વસ્તુઓને શું કરીશું, તો કે ડેવલપ કરીશું. ઓકે, ધીરે ધીરે જે છે આયોજન કરીને બધી વસ્તુને શું કરીશું, ડેવલપ કરીશું. સો ધીસ વોઝ અવર મેઇન થોટ પ્રોસેસ. અને ધીરે ધીરે જે છે આપણે ડેવલપમેન્ટ શરૂ કર્યું. હવે જો ઓબ્વિયસલી કોઈ દેશ જે છે જ્યારે નિર્ણય લેતો હોય ત્યારે નાની મોટી સમસ્યાઓ આવે, નાની મોટી તકલીફો થાય, નિર્ણય લેવામાં ભૂલ થાય, આ બધી વસ્તુ બટ ઓબ્વિયસ છે. ઓકે, આપણે એવું ન કહી શકીએ કોઈ દેશ જે છે કે કોઈ પ્રધાનમંત્રી જે છે પ્રધાનમંત્રી 100% પરફેક્ટ હશે. મે બી કદાચ એમનું ઇન્ટેન્શન ખરાબ ના હોય, બટ કદાચ કોઈક વખત જે છે નિર્ણયો ખોટા લેવાઈ જતા. ઓકે, તેવી જ સ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણે આઝાદ થયા એના પછી આવી. હો જો આપણે એવું કહીએ છીએ ભારતના સંદર્ભમાં કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ધ્યાનથી સાંભળજો,
આપણે એમ કહીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ, અને આ વસ્તુ આપણે એટલા માટે કહીએ છીએ મિત્રો કે આઝાદી સમયે મેજોરિટી પોપ્યુલેશન જે છે જે ડિપેન્ડ હતી કોઈ પ્રોફેશન ઉપર, તો એ હતો કૃષિ, રાઈટ. કૃષિ ઉપર જે છે એ સંપૂર્ણ રીતે ડિપેન્ડ. પણ પ્રોબ્લેમ એ કે કૃષિના સંદર્ભમાં પણ એટલી કોઈ ટેકનોલોજી આપણી પાસે ઉપલબ્ધ નહોતી. બીજું એક ક્ષેત્ર છે જેને આપણે બહુ વધારે જે છે એ પ્રાથમિકતા આપી શક્યા નહીં આપણી આઝાદી પછી, અને એ વસ્તુ શું હતી તો કે એ વસ્તુ હતી ક્યાંક ને ક્યાંક જે છે ઉદ્યોગ. ઓકે, રાઈટ. ઉદ્યોગ ક્ષેત્ર, એને આપણે જે છે એટલું બધું ફોકસ આપી શક્યા નહીં, રાઈટ. અને એને કારણે દેશની અંદર જે ઉત્પાદન જે છે એ ઉત્પાદનની અંદર આપણને જે છે એ તકલીફો આવવાની શરૂ થઈ. કારણ કે સ્થિતિ એવી બની હતી કે આપણે બધી જ વસ્તુનો માલ સામાન જોઈએ, આપણી પાસે જે છે એ માનવ બળ બી હતું, બટ આપણી પાસે કોઈ પણ વસ્તુ જે છે એ ઉત્પાદિત કરવા માટે ના તો ટેકનોલોજી અવેલેબલ, ના તો એ ઉત્પાદન કરવા માટે કાચો માલ એટલા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ. એટલે વસ્તુ એ છે કે આપણા દેશની અંદર ઉદ્યોગ છે એ ઉદ્યોગનું સ્તર સાવ નીચલા લેવલે ગયું. અને તકલીફ પડી જે છે એ ક્યારે ખબર છે? કારણ કે સ્થિતિ એવી બની કે આપણી પાસે હવે ઉત્પાદન નથી થતું, તો આપણે શું કરીશું તો કે આપણી આયાત જે છે અન્ય દેશો પાસેથી ખરીદવાની બાબત, એ આયાત જે છે એ વધારી, અને ખાસ કરીને જે છે એ આપણી નિકાસ તો ઓલમોસ્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક એવી હતી કે નીલ બરાબર. ઓકે, એટલું કોઈ બહુ મોટા પ્રમાણમાં નહીં, ઇટ વોઝ લાઈક અ નીલ. તો આયાત જે છે એ આયાત આપણી વધતી હતી, ઓકે, સામે નિકાસ જે છે એ નિકાસમાં એસ સચ આપણને કોઈ ફાયદો નહીં, રાઈટ. તો સ્થિતિ કઈ બની ખબર છે? હવે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે વ્યાપાર થાય ને મિત્રો, એ ડોલર્સમાં થાય. એટલે સ્થિતિ એવી બને કે આપણે કોક પાસેથી માલ સામાન ખરીદીએ, આયાત કરીએ તો આપણે ડોલર્સમાં પેમેન્ટ કરવું પડે. આપણે કોકની નિકાસ કરીએ તો આપણે બી જે છે એ ડોલર્સની અંદર પેમેન્ટ જે છે એ એક્સેપ્ટ કરતા હોય. પણ વાત એ છે કે નિકાસ તો હતી જ નહીં, और એટલા મોટા પ્રમાણમાં હતી જ નહીં. તો સ્થિતિ એવી બની કે 1950માં જ્યારે આપણે આયોજનનું પ્લાનિંગ શરૂ કર્યું, ત્યારથી લઈ અને પછી આગળનો સમય આવે 1990, એ સમયગાળા દરમિયાન આપણને જે છે એ ઉદ્યોગની પરિસ્થિતિ વિશે આઈડિયા આવ્યો. ઉદ્યોગની સ્થિતિ વિશે જે છે એ જાણકારી કેમ ખબર પડી તો કે ક્યાંક ને ક્યાંક આપણું જે ફોરેક્સ રિઝર્વ છે, ફોરેક્સ રિઝર્વને મિત્રો શું કહેવાય ખબર છે? ફોરેક્સ રિઝર્વને એવું કહેવાય કે આપણી પાસે જે છે એ કેટલું વિદેશી ચલણ ઉપલબ્ધ છે. તો લગભગ આપણી પાસે 1.2 બિલિયન ડોલર્સ જે છે એ ઉપલબ્ધ હતા 1991ના સમયગાળામાં. ઓકે, 1.2 બિલિયન ડોલર્સ. તમને એવું લાગશે કે આ તો ભાઈ બહુ જોરદાર કહેવાય, પણ વાત એ છે કે 1.2 બિલિયન ડોલર્સથી આપણે એ સમયગાળા દરમિયાન ફક્ત ને ફક્ત 14 દિવસ માટે જે છે એ અન્ય દેશ પાસેથી આયાત કરી શકતા. આપણી પાસે ખાલી એટલા જ પૈસા હતા, બાકી હતા નહીં. રીઝન ઇઝ ફોરેક્સ રિઝર્વની અંદર કે ફોરેન કરન્સી, જ્યારે ફોરેન ટ્રેડ થતો હોય ત્યારે આપણે આપણી કરન્સીમાં જે છે એ ટ્રેડ કરી શકતા નથી. આપણી કરન્સીમાં કરી શકતા હોત તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો, પણ આપણે જે છે એ આપણી કરન્સીમાં એ વસ્તુ કરી શકતા નથી. સો ડ્યુ ટુ ધેટ વોટ વોઝ હેપન, તો ક્યાંક ને ક્યાંક જે છે એ 1.2 બિલિયન ડોલર્સ એટલા જ પૈસા આપણી પાસે વધ્યા. હવે આપણી પાસે પૈસા નથી. આ બધી વસ્તુ થવા પાછળનું કારણ એ હતું કે ના આપણી ઇકોનોમીમાં જે છે કોઈ બીજા દેશના લોકો જે છે એટલું આવીને વ્યાપાર કરી શકતા, ના આપણી દેશની અંદર જે છે એ ઉદ્યોગોની સ્થિતિ કોઈ સારી હતી. અને એને કારણે બહુ જ તકલીફ પડી. ત્યારે આપણે જે છે એ દેશની અંદર શું વસ્તુ શરૂ કરી તો કે મિત્રો, ત્યારે આપણે દેશની અંદર જે છે એ આર્થિક સુધારા જે છે એ શરૂ કર્યા. આપણને એ વસ્તુ થઈ ગઈ કે યાર કાંઈક તો જે છે એ સુધારો કરવો પડશે, કાંઈક તો વસ્તુનું ચેન્જીસ કરવું પડશે. સો ધેન વી હેવ સ્ટાર્ટેડ ઇકોનોમિક રિફોર્મ્સ. અને એ ઇકોનોમિક રિફોર્મ્સને મિત્રો આપણે એવું રીતે ઓળખીએ છીએ જેનું નામ છે એલપીજી. ઇટ ઇઝ કોલ્ડ એઝ એન લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. આ વસ્તુ આપણે અચીવ કરી. ઓકે, પછી દેશમાં જે છે એ સ્થિતિ ધીરે ધીરે શરૂ થવાની સારી થઈ. તમે આજના સમયે કદાચ આપણું ઇન્ટરનેટ ઉપર ચેક કરો કે આપણું ફોરેક્સ રિઝર્વ કેટલું છે, તો લગભગ જે છે એ ક્યાંક ને ક્યાંક વર્ષ 2026ની આપણે વાતચીત કરીએ તો લગભગ ક્યાંક ને ક્યાંક જે છે એ 700 બિલિયન ડોલર જેટલું જે છે ફોરેક્સ રિઝર્વ છે. 700 બિલિયન ડોલર. ઓકે, સો ધેટ ઇઝ વોટ ધ ફોરેક્સ રિઝર્વ વી હેવ. એ વસ્તુનું ફોરેક્સ રિઝર્વ આપણી પાસે અત્યારે હાલમાં ઉપલબ્ધ છે. સો ધેટ શોઝ અવર અચીવમેન્ટ કે ક્યાંક ને ક્યાંક ભારત દેશ જે છે પ્રગતિ કર્યું છે. આમાંથી ઘણી વખત જે છે એ આયોજન, જે પંચવર્ષીય યોજનાઓ છે, ઓકે, જે ખાસ આયોજન પંચની પોતાની યોજના હતી, 5-5 વર્ષ માટે જે છે પ્લાનિંગ બનતું, એમાંથી ઘણી વખત આપણને ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. નવા આર્થિક સુધારામાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને આગળ જતા જ્યાં 1950માં આયોજન પંચ નામની સંસ્થા સરકારે સ્થાપિત કરી હતી, એને જે છે એ ચેન્જ કરી
વર્ષ 2014ની અંદર સરકારે નવી સંસ્થાની સ્થાપના કરી જેનું નામ આપ્યું નીતિ આયોગ. ઓકે, એક નવી સંસ્થા કે જે અગેન કામ આયોજન પંચ જેવું જ કરે, પણ પંચવર્ષીય યોજના કે એવું નહીં, નાના નાના પ્લાન્સ બનાવે, શોર્ટ ટર્મ પ્લાન્સ બનાવે ને એના મુજબ જે છે સુધારો કરે. ઓકે, સો ધેટ હાઉ ધીસ સિસ્ટમ વર્ક્સ. આવી રીતે જે છે આપણા દેશની અંદર આ આખી સ્થિતિ જે છે એ સ્થિતિનું નિર્માણ થયું. ઓકે, એ આપણો આખો સેકન્ડ મુદ્દો છે, જે એવું લખ્યું છે કે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરી મોડેલ એટલે કે જે આયોજન પંચવર્ષીય યોજના બનાવતી એ કોઈક ને કોઈક મોડેલ ઉપર આધારિત હતી. અમુકની અંદર કૃષિમાં જે છે એ વિકાસ કરવાનો, અમુકમાં ભારે ઉદ્યોગોમાં વિકાસ કરવાનો, અમુકની અંદર જે છે એ ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ કરવાનો, અમુક યોજનાઓની અંદર રોજગારી ઉપર ખાસ ફોકસ કર્યું. એટલે એવી રીતે જે છે અલગ અલગ મોડેલ્સ જે છે એ મોડેલ્સ અપનાયા. ઓકે, બીજી એક વસ્તુ એની અંદર જે છે આવેલા ફેરફારોની અંદર ખાસ કરીને આ એક આર્થિક સુધારા જે આપણા થયા, નવા આર્થિક સુધારા 1991ના રિફોર્મ્સ, એ વસ્તુનું ડિસ્કશન અને એક નીતિ આયોગ. ઓકે, સો એ કોન્ટેક્સની અંદર જે છે એ આખો પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણને ભારતીય અર્થતંત્ર બિગિનિંગ 1950થી જ્યારે આપણું ઇકોનોમિક ડેવલપમેન્ટના કોન્ટેક્સ્ટમાં થોટ પ્રોસેસ શરૂ કર્યો ત્યારથી જે છે એ આપણી વસ્તુની ઘટનાઓની શરૂઆત કરી અને એ મુજબ જે છે એ આપણે આગળ વધતા થયા. ઓકે, સો ધીસ હાઉ ધીસ સિસ્ટમ વર્ક્સ. આવી રીતે જે છે એ ખાસ આ સિસ્ટમ જે છે એ શરૂ કરવામાં આવી. એનાથી આગળ હવે મેં તમને હમણાં પણ એક શબ્દ જે છે એ ઉપયોગ કર્યો, અને એ શબ્દ મેં જે છે એવો ઉપયોગ કર્યો હતો કે ભાઈ ભારત જે છે એ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ઓકે, ભારત જે છે એ શું છે તો કે ભાઈ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. રાઈટ, આ પ્રકારની વસ્તુ હોય. ઓકે, હવે એક વસ્તુ તમે સમજો, આવું વસ્તુ આપણે શું કામ કહીએ છીએ ભારત એક કૃષિ પ્રધાન દેશ? તેની કહેવા પાછળના અમુક રીઝન્સ શું છે તો કે એક તો કે જે વસ્તી છે એ વસ્તી ક્યાંક ને ક્યાંક કૃષિ ઉપર જે છે એ નિર્ભર છે. દે આર ડિપેન્ડિંગ ઓન ધી એગ્રીકલ્ચર. બીજું તો કે આપણી જે વધતી જતી વસ્તી છે એ વધતી જતી વસ્તીને ખાસ કરીને ખાદ્ય સુરક્ષા એટલે કે જે અનાજ જે છે એ અનાજ ઉપલબ્ધ પણ જે છે એ ખાસ આપણે કરાવવું પડે. એટલે કૃષિ જે છે એ કોન્ટેક્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ જે છે એ આપણા ઇકોનોમીનું બની જતું હોય છે. વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ. રાઈટ, હવે તમે એક વસ્તુ સમજો, કૃષિના સંદર્ભમાં આપણા સિલેબસની અંદર ઘણી બધી વસ્તુની વિગતો આપી છે અને ઘણા બધા પ્રશ્નો જે છે એ કૃષિમાંથી પૂછાય છે. સરકારની યોજનાઓ રિલેટેડ પ્રશ્નો પૂછાય છે. ખાસ કરીને કૃષિની અંદર જે ફેરફારો આવેલા છે અત્યારના સમયની અંદર તમે સમજો કે હાલનો સમય કેવો છે તો કે હાલમાં જે છે એ સ્થિતિ કંઈક આવી છે. ઓકે, હાલમાં જે છે એ સ્થિતિ કંઈક આવી છે. સ્થિતિ કેવી છે તો કે સ્થિતિ જે છે એ એવી છે કે આપણા દેશની અંદર જે કૃષિ લાયક જમીન હોય, ઓકે, કૃષિ લાયક જે જમીન છે એ કૃષિ લાયક જમીન અને સામે કૃષિ લાયક જમીન અને સામે જે વસ્તી જે છે એનો જે કોરિલેશન એમની જે છે વચ્ચે સંબંધ છે એ કેવો છે તમે એ સમજો. તો કે કૃષિ લાયક જમીન જે છે એમાં ખાસ કરીને ઘટાડો થઈ રહ્યો છે અને વસ્તી જે છે એમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આપણે એવું કહીએ કે ભાઈ ભારત દેશની અંદર વસ્તી કેટલી તો કે ભાઈ 147 કરોડ. ઓકે, અનઓફિશિયલ ફિગર છે પણ આપણે એવું માની ચાલે કે 147 કરોડ. ઘણી વખત જે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ ક્યાંક ને ક્યાંક આવું શબ્દ ઉચ્ચારણ કરતા હોય છે. સો એ કોન્ટેક્સમાં તમે વિચાર કરો કે વસ્તી આવડી મોટી અને સામે કૃષિ લાયક જમીન જે છે એ જમીનની અંદર ઘટાડો થાય, કઈ રીતે આ બંને વસ્તુને પહોંચી વળવી? બીજી એક વસ્તુ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક આજના સમયની અંદર તમે અમુક સમસ્યાઓ જો એ સમસ્યાઓની અંદર તમને દેખાવામાં આવે શું તો કે આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ પણ દિવસે ને દિવસે વણસી રહી છે. વરસાદ જે છે વરસાદ અનિશ્ચિત બની રહ્યો છે. અને ભારતમાં તો બીજી એક તકલીફ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક આપણે એવું જોઈએ કે આપણી જે કૃષિ છે એ કૃષિની અંદર 2/3 જેટલી આપણી જે કૃષિ છે એ વરસાદ આધારિત છે. વરસાદ આધારિત છે. વરસાદ આધારિત છે પણ વસ્તુ એ છે કે વરસાદ જે છે વરસાદ છે શું તો કે અનિશ્ચિત. વરસાદ અનિશ્ચિત છે. 2/3 કૃષિ વરસાદ આધારિત, વરસાદ અનિશ્ચિત. બીજી વાત, વરસાદ આવે વર્ષમાં કેટલી વાર તો કે વરસાદ વર્ષમાં આવે એક વખત. એક વખતમાં કેટલું તો કે 4 મહિના. તો પ્રશ્ન એ થાય કે કૃષિની અંદર ખેડૂત જે છે એ ખેડૂત બાકીના 8 મહિના કરે શું?
વોટ હી ઓર શી વિલ ડુ? મોટો પ્રશ્ન. અને લીધે ખેડૂત જે છે 8 મહિના બેરોજગાર રહે છે. આ બધી સમસ્યાઓને લીધે જે છે કૃષિ ક્ષેત્ર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અતિ અગત્યનું થઈ જાય, રાઈટ? એટલે ખાસ આપણે જ્યારે સિલેબસના મુદ્દાઓ જોઈએ અને એમાં કૃષિ વિશેની જે છે ઇન્ફોર્મેશન જોઈએ તો એમાં કંઈક ને કંઈક આવી વસ્તુઓ દેખાતી હોય છે કે ભાઈ એક વસ્તુ ડિસ્કસ થતી હોય તો કે કૃષિ જે છે એ કૃષિના મુખ્ય પાક આપણા દેશની અંદર કયા કયા પાક લેવામાં આવતા હોય છે. આપણે પાકને જો ઋતુ વાઇઝ જે છે એ બાયફર્ગેટ કરીએ તો ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ હોય કે જેમાં ખરીફ પાક જે છે એ ખરીફ પાક જોવા મળે, રવિ પાક છે રવિ પાક જોવા મળે અને જાયદ પાક જે છે એ જાયદ પાક જોવા મળે. તો ખરીફ, રવિ અને જાયદ. ઓકે, ખરીફ, રવિ અને જાયદ, રાઈટ? એવા પ્રકારના જે છે એ પાક આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ઓકે, સો સ્થિતિ કંઈક આવી છે. એટલે કૃષિના મુખ્ય પાકમાં આપણે એ પણ જોઈએ કે આપણા દેશની અંદર સૌથી વધારે કોઈ પાક જે છે ઉત્પાદિત થતો હોય તો એ છે ક્યાંક ને ક્યાંક ઘઉં. ઓકે, ઘઉં જે છે, ચોખા છે, આ બધા પાક જે છે એને મોટા પ્રમાણની અંદર દેશમાં લેવામાં આવતા હોય છે. તો એ પણ મુખ્ય પાકની અંદર આવે. બીજું તો કે પાકની તરેનો મતલબ થાય મિત્રો પેટર્ન. ઓકે, કેવા પ્રકારની પેટર્ન છે, સિંચાઈની વ્યવસ્થા જે છે દેશમાં કેવી છે, કૃષિ માટે કઈ કઈ સંસ્થાઓ જે છે આપણા દેશની અંદર ઉપલબ્ધ છે. પ્લસ આપણા દેશમાં સરકારે જે છે ઘણા બધા જમીન સુધારાઓ બી કર્યા. પહેલા આપણે જ્યારે તમે આગળ જે છે બંધારણમાં કે કોઈ બી વિષયમાં બી ભણશો કે પહેલા આપણા દેશની અંદર જમીન જે છે એ જમીન રાખવી એ કોઈ વ્યક્તિનો મૂળભૂત અધિકાર હતો. પછી એને બદલીને જે છે 44માં બંધારણીય સુધારાથી કાનૂની અધિકાર કરી નાખવામાં આવ્યો. ઓકે, સો એ કોન્ટેક્સની અંદર જે છે એ સરકારે ઘણા બધા જમીન સુધારાઓ કર્યા જેથી જે ખેડૂતો પાસે જમીન નથી એ ખેડૂતોને જે છે એ જમીન મળી રહે. ઓકે, ધેટ્સ વાય ધીસ ચેન્જીસ વર ધેર. તો ક્યાંક ને ક્યાંક જે છે એ જમીન સુધારણા વિશે આપણે વસ્તુ ડિસ્કસ કરવાની થઈ. સાથે હવે તમે એક વસ્તુ સમજો, મેં તમને એવું કીધું કે દેશની અંદર જે છે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. વરસાદ જે છે એ વરસાદની અનિશ્ચિતતા છે. ઓકે, કૃષિલાયક જમીન જે છે એ ઘટી રહી છે, વસ્તી જે છે એ વધી રહી છે. આ બધી સ્થિતિની અંદર કૃષિમાં એક બહુ જ મહત્વની બાબત જે છે એ સુધારવી પડે. તો કે એ છે શું? તો કે એ છે ટેકનોલોજી કૃષિની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. ઓકે, ટેકનોલોજીના આધારે જ ક્યાંક ને ક્યાંક જે છે એ કૃષિ જે છે એ કૃષિને આપણે વધારે ઉત્પાદન જે છે એ મેળવી શકીએ છીએ. એટલે વાત એ પણ કરવી પડશે કે ભાઈ કૃષિમાં જે છે એ ટેકનોલોજીકલ પરિવર્તન શું થઈ રહ્યા છે. કૃષિ નિપજક એનો મતલબ એવો થાય કૃષિની અંદર જે ખાસ કરીને ઉત્પાદન જે છે એ ઉત્પાદનની અંદર જે જરૂરી પરિબળો હોય જેમાં તમે જે છે એ જમીન ગણી શકો, તમે જે છે એ પાણી ગણી શકો, તમે જે છે એ ખાતર ગણી શકો, તમે જે છે એ બિયારણ ગણી શકો. આ બધી વસ્તુને આપણે કહી શકીએ કૃષિ નિપજક. અને વાત બીજી એક વસ્તુ એ પણ સમજવાની કે ભારત દેશની અંદર ખેડૂતો જે છે એ ખેડૂતોના સંદર્ભમાં આપણે ઘણી વખત એવું સમજતા હોય છે કે ભાઈ ખેડૂતો જે છે એ ખેડૂતોની સ્થિતિ બહુ ખરાબ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતોની આવક વધારે નથી. આ બધી વસ્તુ થવા પાછળનું કારણ શું હોય છે ખબર છે? તો કે આ બધી વસ્તુ થવા પાછળનું કારણ એ છે કે આપણા દેશના જે ખેડૂતો છે એ ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ જ્યારે એ પોતાનો માલ કે ઉત્પાદન જે છે એ વેચવા માટે જતા હોય તો એ સમયગાળા દરમિયાન એમનું ઘણું શોષણ થતું હોય છે. ઓકે, એટલે આ શોષણ જે છે એ શોષણને રોકવા માટે આપણા દેશમાં સરકાર જે છે એક સ્કીમ લઈને આવી અને એમાંથી બહુ જ ક્વેશ્ચન્સ જે છે એ પૂછાતા હોય છે. યુપીએસસી જીપીએસસી બંનેમાં જે છે એમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. અને એ વસ્તુ શું છે તો કે એ કોન્સેપ્ટ લઈને આવ્યા એને નામ આપવામાં આવ્યું છે એમએસપી. ઓકે, વિચ ઇઝ કોલ્ડ એઝ એન મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હવે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કોન્સેપ્ટ શું કહે છે તો કે ખેડૂતો જે છે જે પણ ઉત્પાદન કરતા હોય આપણે એને વિગતવાર જ્યારે આપણે ડિસ્કશન કરીશું એની અંદર બહુ વિગતવાર અને ડિટેલમાં ભણીશું. પણ કોન્સેપ્ટ કંઈક આવો છે કે જ્યારે ખેડૂતો પોતાનો માલ સામાન વેચવા માટે જાય કોઈ પણ મંડીમાં કે એપીએમસીની અંદર, એપીએમસીનો મતલબ થાય છે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી. ખેડૂતો પોતાનો ગામડામાં માલ જે હોય એ બધો જ માલ સામાન ઉગાડી અને ક્યાંક મંડી ઉપર જિલ્લામાં જે છે વેચવા જતા હોય છે અને ત્યાં વેપારીઓ હોય એમની પાસેથી ખરીદ લે. પ્રોબ્લેમ હતી કે વેપારીઓ જે છે એમને સારો ભાવ નહોતા આપતા. તો સરકાર આ સિસ્ટમ લઈને આવી. સરકારે એવું કીધું કે તમારે વેપારીને વેચવા માટે જવાનું, અમે કોઈ કિંમત નક્કી કરીશું, સરકાર નક્કી કરશે. એ કિંમતથી જો તમને ઓછા પૈસા મળે તો તમારે માર્કેટમાં વેચવાની જરૂર નથી, તમારે સરકારને વેચી નાખવાનો. સરકાર તમારો માલ સામાન કે ઉત્પાદન જે છે એને ખરીદી લેશે. આને કહેવામાં આવે કયો ખ્યાલ? તો કે આને કહેવામાં આવે એમએસપીનો ખ્યાલ. ઓકે, સરકાર વર્ષમાં 2 વખત જે છે એમએસપી જાહેર કરે એટલે ખેડૂતોને જે છે એડવાન્સમાં જ ખબર પડી જાય કે ભાઈ આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનું આપણને જે છે કેટલું વળતર મળવાનું છે. ઓકે, કેટલું વળતર મળશે. ધેટ ઇઝ વોટ ધી આઈડિયા. ઓકે, તો આને જે છે એ કહેવામાં આવે કૃષિની અંદર જે છે એ વિત્તીય નીતિ, નાણાકીય નીતિ ઓર કૃષિ જે છે એ કૃષિની ભાવ નીતિ.
ઓકે, એ કોન્ટેક્સની અંદર જે છે આ વસ્તુ આપણા દેશમાં ડેવલપ થઈ. બીજી એક વાત મિત્રો એ સમજો, ભારત દેશના સંદર્ભમાં જ્યારે આપણે કૃષિની વાત કરીએ તો હું તમને એક વાત કહું. આઝાદ જ્યારે ભારત થયું ને, એ આઝાદ થયા પછી ભારતની ઇમેજ જે છે એ વિશ્વની અંદર ક્યાંક એવી બની હતી કે ભારત જે છે એ ભારત શું કહેવાય કે એક રીતે જે છે એ બેગિંગ બાઉલ જેવી ઇમેજ ધરાવતું. બેગિંગ બાઉલનો મતલબ એવો થાય કે ભીખનો કટોરો જે છે એ લઈને બધા જ વિશ્વના દેશો પાસે ઊભું હોય કે ભાઈ અમારી વસ્તી વધારે છે ને અમારે જે છે એ ખાસ જે છે અનાજની જરૂરિયાત છે ને અમારી પાસે એટલું અનાજ નથી, તમે અમને અનાજ આપો. અને વાત જાણીને તમને કદાચ આશ્ચર્ય થશે કે યુએસ જે છે એ યુએસ જ્યારે ભારત દેશને જે છે એ અનાજ આપતું, સપ્લાય કરતું, વેચાણ કરતું, તો યુએસ ભારત દેશને જે ઘઉં આપતું એ પોતે પોતાના સુઅરને ખવડાવતા. એ ઘઉં જે છે એ ભારતીયોને આપતા. રાઈટ. એટલે આવી સ્થિતિમાં શું વસ્તુ થતી તો કે આપણે હંમેશા જે છે એ આપણી ખેતી માટે જે છે અન્ય દેશ જે છે એ અન્ય દેશ ઉપર જે છે એ નિર્ભર રહેતા. આપણી નિર્ભરતા જે છે એ હંમેશા અન્ય દેશ પર રહેતી, કે જેમાં આપણે જે છે એ દેશ અન્ય દેશ જે છે અન્ય દેશને એવું કે અમને અનાજ આપી દો એક્સેટ્રા એક્સેટ્રા, કારણ કે અમારી પાસે અનાજ નથી. હવે આ જે છે એ સસ્ટેનેબિલિટી ના કહેવાય. ધીસ ઇઝ નોટ અ ગુડ થિંગ. એટલે સરકારે જે છે એ વર્ષ 1960-65 જેવો જે સમયગાળો હતો એ 1965માં સરકારે જે છે એવું વિચાર્યું કે ભાઈ આપણે આપણા દેશની અંદર જે છે એ પ્રોડક્શન વધારવું પડશે, એના વગર ચાલશે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર જે વસ્તુની શરૂઆત થઈ એને નામ આપ્યું હરિત ક્રાંતિ. જ્યાં સરકારે ખેડૂતોને બધી જ વસ્તુની ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી હતી. બિયારણ સારી ક્વોલિટીનું આપ્યું, ખાતર સબસિડીથી આપ્યું, લોન્સ જે છે એ અવેલેબલ કરાવી, સિંચાઈના માધ્યમથી પાણી આપ્યું, ઓકે, માર્કેટ જે છે એ ઉપલબ્ધ કરાવી દીધું, વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી દીધી. બધી જ વસ્તુઓ જે છે એ ગોઠવી આપીને ખાલી ખેડૂતોને એટલું કીધું કે તમે જે છે એ બસ ઉત્પાદન વધારો. સો ધીસ પ્રોગ્રામ વોઝ કોલ્ડ એઝ એન ગ્રીન રિવોલ્યુશન, કે જેના માધ્યમથી દેશની અંદર જે છે એ ખાસ આ રીતે જે છે એ આપણે પ્રોડક્શન વધારી શકીએ. રાઈટ. સો એ આખો કોન્સેપ્ટ આપણે ભણીશું. સાથે સાથે એક વસ્તુ એ પણ જોવાની થશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે એ આ જે હરિત ક્રાંતિ છે એ હરિત ક્રાંતિની એક નકારાત્મક બાજુ અને એક નકારાત્મક પાસું પણ હતું. અને એ પાસાની અંદર સ્થિતિ એવી હતી કે ક્યાંક ને ક્યાંક જે છે એ હરિત ક્રાંતિ દરમિયાન જે છે આપણા દેશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો. ખાતર એવી વસ્તુ હોય કે પાકને ઉગાડવા માટે જ્યારે જમીનમાં પોષક તત્વો ના હોય તે પોષક તત્વો આપવા માટે આપણે બહારથી ખાતરનો છંટકાવ કરીએ. હવે આ ખાતર કુદરતી બી હોઈ શકે અને આ ખાતર કેમિકલ વાળું બી હોઈ શકે. તો આપણે જે છે એ વધુ ને વધુ ઉત્પાદન મોટા પ્રમાણમાં લેવા માટે હરિત ક્રાંતિ દરમિયાન જે છે એ કેમિકલ બેઝડ ખાતર જે છે એનો ઉપયોગ કર્યો. અને એને કારણે જે છે એ જમીનની ફળદ્રુપતા ઘટી. એટલે પછી આગળ જઈને એક કોન્સેપ્ટ એવો ડેવલપ થયો જેમાં ટકાઉ ખેતી અને જૈવિક ખેતી, એટલે કે ખાસ કુદરતી ખાતર જે છે એ કુદરતી ખાતરનો ઉપયોગ કરી અને જે છે એ કૃષિ પદ્ધતિ અપનાવી. એ વસ્તુ જે છે એ ધીરે ધીરે ડેવલપ કરવામાં આવે. લઈ દઈને આખી કૃષિની અંદર જે છે આ બધી જ વિગતો આપણે ડિટેલમાં જે છે એ ભણવી પડે. પણ કૃષિ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે. હું તમને એવું કહું છું કે સરકાર કદાચ જે છે એ ટેકનોલોજી એકાદ વર્ષ મોડી લાવે, જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈની ટેકનોલોજી એકાદ વર્ષ કદાચ મોડી આવે તો વસ્તુઓ ચાલે. પણ એકાદ વર્ષ બી જો તમારા દેશમાં ખાદ્ય ઉત્પાદન નહીં હોય તો એના વગર ચાલી શકે નહીં. અને બીજી એક વસ્તુ તમે સમજો, સરકાર ખેડૂતો પાસેથી જે પણ વસ્તુ MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસના આધારે ખરીદે છે એનો ઉપયોગ સરકાર શું કરે તો કે સરકાર બે વસ્તુ માટે કરે. એક તો કે દેશમાં જે છે બફર સ્ટોક મેન્ટેન કરવો પડે. કોઈ પણ પ્રકારની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, યુદ્ધ જેવી સ્થિતિ થઈ તો એમાં આપણા દેશની અંદર ઉત્પાદન ઘટી ન જાય એના માટે જે છે એ શું કરવું પડે તો કે કન્ટિન્યુઅસલી જે છે બફર સ્ટોક મેન્ટેન કરવો પડે. એટલે સરકાર પોતે ખરીદે એમાંથી થોડોક સ્ટોક તરીકે મેન્ટેન કરે. બાકીની વસ્તુ સરકાર શું કરે છે તો કે બાકીની વસ્તુ સરકાર આપણા દેશની અંદર એક આખી વ્યવસ્થા છે જેને આપણે કહીએ છીએ જાહેર વિતરણ વ્યવસ્થા. ઓકે, રાઈટ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આના અંતર્ગત આપણા દેશમાં એક એક્ટ બનાવ્યો છે, નામ છે એનું નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ. આ એક્ટની અંદર જે છે એ સરકાર, આ એક્ટના માધ્યમથી સરકાર જે ગરીબો છે એમને દર મહિને પ્રતિ વ્યક્તિ 5 કિલો જેટલું અનાજ જે છે એ આપે છે ફ્રીમાં. ઓકે, તો સરકાર જે MSP અંદર ખરીદ્યું હોય એ બધી વસ્તુઓ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત લોકોને આપે, જેથી આપણા દેશની જે ખાદ્ય સુરક્ષા છે એ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. ઓકે, એટલે કૃષિ અંતર્ગત જે છે આ બધી જ વસ્તુઓ આપણે વધુ વિગતવાર અને ડિસ્કશન સાથે જે છે એ ડિસ્કસ કરવાની રહેશે. એને આપણે જે છે ચર્ચા કરીશું.
એનાથી આગળ મિત્રો ખાસ જે પોઈન્ટ જે છે, જે કૃષિ પછીનો પોઈન્ટ જે છે એ મહત્વનો આવે, એને આપણે કહી શકીએ ઉદ્યોગ, રાઈટ. ઇટ ઇઝ અબાઉટ ઓલ અબાઉટ ધી ઇન્ડસ્ટ્રી. ઓકે, તો કે ઉદ્યોગના સંદર્ભમાં વાત શું છે, આપણે જેમ ડિસ્કશન કર્યું એમ કે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણા દેશની અંદર આપણને આઝાદી પછી મિસિંગ જોવા મળ્યો, કારણ કે એ સમયગાળા દરમિયાન સરકારની પ્રાયોરિટી પહેલાં એ હતી કે ભાઈ આપણા દેશની અંદર કૃષિ અને એ બધી વસ્તુની વ્યવસ્થા થવી જોઈએ, પણ ઉદ્યોગ જે છે ને ઉદ્યોગને આપણે કોઈ દિવસ ઇગ્નોર કરી શકીએ નહીં, કારણ કે કોઈ દેશ જે છે એ દેશની પ્રગતિ ક્યાંક ને ક્યાંક જે છે એ દેશની અંદર કેવા ઉદ્યોગની સ્થિતિ છે એના આધારે માપી શકો, કારણ કે ઉદ્યોગ જે છે એ ઉદ્યોગને આપણે જો વિચારીએ તો એના સંદર્ભમાં જે છે એ કામનું છે કે ભાઈ ઉદ્યોગના માધ્યમથી જ દેશની અંદર જે છે આપણે રોજગારી જે છે, રોજગારી એટલે કે લોકોને કામ, એ મોટા પ્રમાણમાં આપી શકીએ. એ જ ઉદ્યોગ છે એના આધારે જે વસ્તુ જે છે એ જ કસ્ટમર જે છે કે જે ગ્રાહકો છે એ ગ્રાહકોને જે છે એ ક્યાંક ને ક્યાંક ઉપલબ્ધ થઈ શકે. ઓકે, પ્લસ ક્યાંક ને ક્યાંક જે છે એ વસ્તુ તમે એ સમજો કે આના આધારે જ આપણી જે છે અન્ય દેશ પરની જે છે એ નિર્ભરતા જે છે એ નિર્ભરતાની અંદર શું થાય તો કે ઘટાડો થાય. અને પ્લસ તો કે જે ઉદ્યોગ જે છે ઉદ્યોગ સારા ડેવલપ થશે તો એનાથી જ આપણે આપણા દેશની જે છે નિકાસ જે છે એ નિકાસ વધારી શકીશું. નિકાસ વધારીશું તો ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર જે છે એ વિદેશી હુંડિયામણ જે છે એ વિદેશી હુંડિયામણ એટલે કે જે ફોરેક્સ રિઝર્વ છે, ઓકે, એ વિદેશી હુંડિયામણ જે છે એની અંદર શું થશે, વધારો થશે. ઓકે, સો એ કોન્ટેક્સની અંદર ઉદ્યોગ બહુ જ ઇમ્પોર્ટન્ટ, એટલે ખાસ સરકારની જે ઔદ્યોગિક નીતિઓ છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આપણા આની અંદર જે છે એ ભણવાની થાય કે જેમાં સરકાર તો કે ભાઈ સરકાર પોતાની જે કંપનીઓ ચલાવતી હોય એને આપણે કહીએ જાહેર ક્ષેત્રના સાહસો, એના અંતર્ગત જે છે એ સરકાર શું કરે છે. સેકન્ડ થિંગ ઇઝ દેટ ખાનગીકરણ. ધીરે ધીરે સરકાર જે છે હવે એવી વસ્તુઓ ડેવલપ કરી રહી છે. આપણે વર્ષ 1991 જે છે એ 1991ના સંદર્ભમાં પણ જે સ્થિતિ જોઈ તો ત્યાં સરકારે જે છે એ જે LP અને G, આ LPGમાં લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ અને ખાસ ગ્લોબલાઇઝેશન, ઓકે, એ બધી વસ્તુનું ફોકસ કર્યું હતું, રાઈટ. સો એ કોન્ટેક્સની અંદર જે છે એ વસ્તુઓ 1991ની અંદર ખાસ ડેવલપ કરવામાં આવી, રાઈટ. અને એટલે સરકાર જે છે હવે ખાનગીકરણને વધુ ને વધુ પ્રમોટ કરે છે. બીજી એક વસ્તુ, પ્રયત્ન એવો છે સરકારનો કે જે સરકારી કંપનીઓ છે, ઓકે, સરકારી કંપનીઓ, આ સરકારી કંપનીઓમાંથી સરકાર જે છે એ સરકાર ધીરે ધીરે પોતાનો હિસ્સો જે છે એ હિસ્સો ઘટાડી રહી છે. હિસ્સો જે છે એ શું કરી રહી છે, ઘટાડી રહી છે. તો તમને પ્રશ્ન એ થશે કે ભાઈ શું કામ ઘટાડી રહી છે, તો મેઇન વાત એ છે કે જ્યારે શરૂઆતમાં આપણે આઝાદી મળી એ સમયગાળા દરમિયાન સરકારે ઘણી બધી વસ્તુઓ કંટ્રોલ કરી અને પોતે કામ કરવાનું શરૂ કર્યું, બટ લેટર ઓન એ વસ્તુ રિયલાઇઝ થઈ કે ભાઈ સરકાર જે છે આ વસ્તુ પહોંચી વળશે નહીં. ઇટ ઇઝ મચ ટફ ફોર ધ ગવર્મેન્ટ ટુ મેનેજ ઓલ સચ થિંગ્સ. એટલે વાત એ આવી કે ક્યાંક ને ક્યાંક જે છે એ સરકાર પોતાની કંપનીઓમાંથી હવે ધીરે ધીરે હિસ્સો ઘટાડી અને જે છે એ ખાનગીકરણ તરફ જે છે એ વસ્તુઓનો પ્રયાસ જે છે એ કરી રહી છે, જેથી ખાનગી કંપનીઓ જે છે એ ખાનગી કંપનીઓને સરકાર જે છે આ કામ સોંપી શકે અને સરકાર બીજી નીતિ નિર્માણ ઉપર ધ્યાન આપી શકે. સો એ કોન્ટેક્સની અંદર જે પ્રવૃત્તિ હોય કે જે સરકાર પોતાનો હિસ્સો ઘટાડે કંપનીઓમાંથી એને કહેવામાં આવે વિનિવેશીકરણ. ઇંગ્લિશ વર્ડ છે ડિસઇન્વેસ્ટમેન્ટ, ઓકે. સો એ કોન્ટેક્સની અંદર સરકાર ડેવલપ કરી રહી છે. પ્લસ ક્યાંક ને ક્યાંક સરકાર અન્ય દેશોમાંથી જે વિદેશી મૂડીરોકાણ થાય, આપણે ઘણી વખત આવા શબ્દો સાંભળતા હશું જેને આપણે કહીએ છીએ લેટ્સ સે મેક ઇન ઇન્ડિયા, ઓકે, મેક ઇન ઇન્ડિયા, રાઈટ. સો એ મેક ઇન ઇન્ડિયા જે છે એ મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી સરકાર શું કરે તો કે સરકાર એવું કહે છે અન્ય દેશોની સરકારોને કે અન્ય દેશોના ઉદ્યોગકારોને કે ભાઈ તમે આવો અને ભારત દેશની અંદર જે છે પ્રોડક્શન કરો, અમે તમને બધી જ વ્યવસ્થા જે છે એ ગોઠવી આપીશું, ઓકે. સો એ કોન્ટેક્સની અંદર સરકાર જે છે એ વિદેશી મૂડીરોકાણને પણ આકર્ષિત કરી રહી છે અને એના માધ્યમથી સરકાર પ્રયત્ન એવો પણ કરે છે કે ખાસ આર્થિક વિસ્તારોના માધ્યમથી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના માધ્યમથી સરકાર આપણા દેશનું જે છે એક્સપોર્ટ જે છે એક્સપોર્ટને વધારે છે. અલ્ટિમેટલી આ બધી વસ્તુનો ફાયદો એ જ થશે કે ક્યાંક ને ક્યાંક ભારત દેશ જે છે એ ભારત દેશની ઇકોનોમી ગ્રો થશે, ભારત દેશનું જીડીપી, ઓકે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એ જીડીપી જે છે એ જીડીપીની અંદર આપણે જે છે એ વધારો કરી શકીશું, દેશની રોજગારી જે છે એ વધારીશું અને ખાસ અન્ય દેશો ઉપરની આપણી નિર્ભરતા જે છે એ ઘટાડીશું. સો એટલા માટે સરકાર ઉદ્યોગની જેટલી પણ યોજનાઓ છે, મેક ઇન ઇન્ડિયા હોય, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ હોય, આ બધી જ વસ્તુઓ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આગળના સમયની અંદર આપણે ડિસ્કસ કરવાની થશે, ઓકે. એનાથી આગળ પછી હવે તમે એક વસ્તુ સમજો કે ઉદ્યોગ જે છે એ ઉદ્યોગને તમારે સારી રીતે ડેવલપ કરવા હોય
તમે એવું ઈચ્છો કે ભાઈ અન્ય વિદેશના જે પણ રોકાણકારો છે એ ભારત દેશની અંદર આવે અને ભારત દેશની અંદર જે છે એ રોકાણ કરે, ભારત દેશની અંદર આવીને ઇન્વેસ્ટમેન્ટ કરે. સો એક વસ્તુ તમારે જે છે બહુ ચોક્કસતાથી એમને જે છે એ ઉપલબ્ધ કરાવવી પડે, અને એ છે શું, તો કે એને આપણે કહી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીજા શબ્દમાં એને આપણે કહીએ આંતરમાળખું. હવે આંતરમાળખામાં જે છે ઓવરઓલ કેટલી બાબતોનો સમાવેશ થાય. ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ આપણા દેશની અંદર રેલવે ઉપર ધ્યાન આપવું પડે, સરકાર જે છે એને માર્ગ કે રોડ ઉપર ધ્યાન આપવું પડે, સરકાર જે છે એમણે વીજળી એટલે કે ખાસ ઇલેક્ટ્રિસિટી જે છે ઇલેક્ટ્રિસિટી ઉપર ફોકસ કરવું પડે, સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક પાણી એની ઉપર જે છે એ ફોકસ કરવું પડે, સરકારે દેશમાંથી વિકાસ મતલબ દેશમાંથી એક્સપોર્ટ વધારવું હોય તો ક્યાંક ને ક્યાંક બંદરો જે છે પોર્ટ્સ છે એ પોર્ટ્સ ઉપર જે છે એ ફોકસ કરવું પડે. રાઈટ, આ બધી જ વસ્તુઓ જે છે એ વોલ એન્ડ સમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ પાર્ટ છે. તમને જાણીને કદાચ નવાઈ થશે, ભારત દેશની અંદર જે છે રેલવે છે એ રેલવેમાં ડેઇલી બેઝિસ ઉપર જે છે 2.5 કરોડ પેસેન્જર્સ જે છે ટ્રાવેલ કરે છે એવરી ડે. એવરી ડે રેલવેના માધ્યમથી જે છે 2.5 કરોડ પેસેન્જર ટ્રાવેલ કરે છે. અને એ જ રેલવેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે આખું આંતરમાળખું આખી વ્યવસ્થા છે એને દિવસે ને દિવસે જે છે આપણે ડેવલપ કરી રહ્યા છીએ, કે જ્યાં વંદે ભારત ટ્રેન્સ હોય, મેટ્રો ટ્રેન્સ હોય, આગળના સમયની અંદર બુલેટ ટ્રેન્સ હોય, આ બધી જ વસ્તુના માધ્યમથી જે છે ડેવલપ કરી શકે. સો એ કોન્ટેક્સની અંદર રેલવે છે, રસ્તાઓ છે, રસ્તાઓના માધ્યમથી આપણે ગ્રામીણ અને અર્બન મતલબ શહેરી અને ગ્રામીણ વિસ્તારો આ બધી વસ્તુઓનું જોડાણ જે છે એ જોડાણ એસ્ટાબ્લિશ કરીએ છીએ. સો એ કોન્ટેક્સની અંદર જે છે એ આપણે આખું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ભણવાનું થાય, જેમાં તમે સમજો કે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, એમાં આંતરમાળખાકીય સુવિધામાં પાણી પુરવઠો, સ્વચ્છતા, ઉર્જા, વીજળી, વિજ્ઞાન ટેકનોલોજી, ગ્રામીણ શહેરી ઓકે સુવિધાઓ, બંદર છે, માર્ગ છે, એવિએશન એટલે કે એરપોર્ટ્સ જે છે, રેલવે છે, ટેલિકમ્યુનિકેશન. તમે શબ્દ સાંભળો છો ડિજિટલ ઇન્ડિયા, આમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા બી હોય છે. ડિજિટલ ઇન્ડિયાની અંદર ખાસ કરીને જે છે આપણે ઇન્ટરનેટ જે છે ઇન્ટરનેટની ફેસિલિટીઝ આ બધી જ વસ્તુ આપણને ત્યારે જ મળે જ્યારે આપણા દેશની અંદર સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હોય. સો એ કોન્ટેક્સની અંદર જે છે આપણે સંપૂર્ણ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભણવાનું થાય, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આગળ જે છે આપણે આ પણ વસ્તુ ડિસ્કસ કરીશું કે ભાઈ સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કોને કહેવાય. સરકારના જે આર્થિક પ્રોજેક્ટ્સ છે કે સરકારના કોઈ માનો રેલવે બનાવવાનો કોઈ પ્રોજેક્ટ હોય, કે સ્પેસિફિકલી સરકારનો જે છે બસ ટ્રાન્સપોર્ટેશનનો પ્રોજેક્ટ હોય, કે સરકાર જે છે એનો રસ્તો બનાવવાનો પ્રોજેક્ટ હોય, આ બધી વસ્તુનું ઇમ્પેક્ટ જે છે એ આપણા દેશની જે છે એ સમાજ ઉપર શું આવે, લોકો ઉપર શું આવે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. તો એના વિશે પણ જે છે આપણે આગળ આ સ્પેસિફિક ટોપિકની અંદર જે છે ડિસ્કશન કરીશું. એનાથી આગળ તમે જો તો કે એક વસ્તુ એ પણ છે ક્યાંક ને ક્યાંક આપણા દેશની વસ્તી, અને એ વસ્તી જે છે એ આપણા દેશમાં સરકાર જે છે એ સરકારને પોતાની નીતિ બનાવવા માટે જે છે એ બહુ જ અગત્યનો રોલ પ્લે કરે. ઓકે, વાત એ છે કે સરકારને જ્યારે પોલિસીસ બનાવી હોય, સરકારને લોકોના હેલ્થ રિલેટેડ પોલિસી બનાવી હોય, સરકારને લોકોના એજ્યુકેશન રિલેટેડ પોલિસી બનાવી હોય, સરકારને ક્યાંક ને ક્યાંક જે છે રોજગાર રિલેટેડ પોલિસી બનાવી હોય, આ બધી જ વસ્તુ પોલિસી બનાવવા માટે વોટ ઇઝ ધ બેન્ચમાર્ક ફોર ધેમ? તો બેન્ચમાર્ક હોતું હોય છે શું? તો કે વસ્તી આધારિત ડેટા. એના આધારે જ સરકારને ખબર પડે કે ભાઈ ભારત દેશની અંદર ગરીબી કેટલી છે, બેરોજગારી કેટલી છે, શું વસ્તુનો ફેરફાર જે છે આપણે દેશની અંદર કરવાનો છે, એક્સ વાય ઝેડ બધી જ વસ્તુ. એટલે ક્યાંક ને ક્યાંક આપણા સિલેબસની અંદર આપણે એ પણ વસ્તુ ડિસ્કસ કરવાનું થશે કે ભાઈ વસ્તી જે છે એ વસ્તીની અંદર શું વલણ છે, વસ્તીની પેટર્ન શું છે, વસ્તીનો વૃદ્ધિ દર શું છે, જાતિનું જે છે પ્રમાણ કેવું છે, સાથે સાથે તો કે ગ્રામીણ અને શહેરી સ્થળાંતરણ કેવું થઈ રહ્યું છે, ગામડામાંથી લોકો શહેરમાં આવી રહ્યા છે, શહેરમાંથી ફરી પાછા ગામડામાં જઈ રહ્યા છે, એક્સેટ્રા એક્સેટ્રા. પ્લસ તો કે દેશમાં સાક્ષરતાની સ્થિતિ તેવી, પ્રાદેશિક વિકાસ કેવો થઈ રહ્યો છે, જ્યાં વસ્તી વધારે છે ત્યાં ખરેખર ડેવલપમેન્ટ થાય છે. ઓકે, ક્યાંક ને ક્યાંક કોઈ ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો છે એની પાસે નાણાકીય વ્યવસ્થા છે, એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ વસ્તુઓ સાથે સાથે ગરીબી, બેરોજગારી, બેકારી આ બધી જ વસ્તુઓ આની અંદર ડિસ્કસ કરવાની થાય, અને એના સાથે જોડાયેલી સરકારની જેટલી પણ યોજનાઓ છે, ઓકે, વોટ એવર પોલિસીસ છે, એ પોલિસીસ પણ આની અંદર જે છે આપણે ડિસ્કસ કરવી પડે કે સરકાર રોજગાર ડેવલપ કરવા માટે કેવી નીતિઓ જે છે એ નીતિઓ અપનાવે છે. સો એ કોન્ટેક્સની અંદર આખા મુદ્દાની અંદર આપણે જ્યારે આગળ ડિસ્કશન કરીશું ત્યારે વસ્તી આધારિત બાબતો જોઈશું. દેન આફ્ટર ધેર ઇઝ વન પોઈન્ટ વિચ ઇઝ કોલ્ડ એઝ એન પબ્લિક ફાઇનાન્સ. હવે જો સરકાર જે છે એ સરકારના સંદર્ભમાં આપણે ઘણી વખત એવી વસ્તુ સાંભળતા હોય છે તો કે ભાઈ સરકાર જે છે એ સરકારનું ખાસ કરીને જે છે એ બજેટ, અને આ બજેટની અંદર પણ એવી વસ્તુ કે સરકાર જે છે એ સરકારની આવક
અને સરકાર જે છે એ જે પણ પ્રકારનો ખર્ચ કરી રહી છે આ ખર્ચની નીતિ આવક જે છે તો કયા કયા સ્ત્રોત જે છે જેમાંથી સરકારને આવક થઈ રહી છે, સરકારની કરની આવક હોય, સરકારની જે છે એ બિનકરની આવક હોય, સરકાર જે છે એનું વ્યાજની આવક હોય, સરકાર જે છે એને ભાડાની આવક હોય. ઓકે, આ બધી જ પ્રકારની જે છે એ સરકારની આવકના સ્ત્રોત કયા કયા. ઓકે, સરકાર જે છે ખર્ચ, તો કે ખર્ચ જે છે એ કઈ કઈ યોજનાઓની અંદર સરકાર કરે છે, સરકાર કયા ક્ષેત્રની અંદર યોજના કરે છે, સરકાર કયા ક્ષેત્રની અંદર ખર્ચ કરે છે, સરકારનું ખર્ચ કરવાનું વિઝન શું છે, આ બધી જ વસ્તુની ચર્ચા જે છે એ આપણે આની અંદર કરવાની છે. ઓકે, એટલે સંપૂર્ણ રીતે આપણે કહી શકીએ કે ભારતની જાહેર વિત્ત વ્યવસ્થા. હવે વાત એવી, ભારત જેવો જ્યારે વિકાસશીલ દેશ હોય તો એની અંદર સરકાર જે છે એ સરકાર ઘણી બધી જે છે એ યોજનાઓ પાછળ ખર્ચ કરે છે. જે યોજનાઓ પાછળથી સરકારને કોઈ પ્રોફિટ ના હોય, પણ એક બાબત હોય કે જેના માટે સરકાર જે છે એ ખર્ચ કરતી હોય, અને એ છે શું, તો કે એને આપણે કહી શકીએ ક્યાંક ને ક્યાંક સરકારનો ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્ય હોય સામાજિક કલ્યાણ, એટલે કે એને આપણે કહી શકીએ વેલફેર. સરકારનો મોટિવ હોય કે ભાઈ દેશના લોકોનું ભલું થાય, દેશના લોકોની સ્વાસ્થ્યની ચિંતા થાય, દેશના લોકોની સાક્ષરતાની ચિંતા થાય, દેશના લોકોને જે હોસ્પિટલ ફેસિલિટીઝ મળી રહે, આ બધી વસ્તુઓ કરવા માટે સરકારે અઢળક ખર્ચ કરવો પડે અને એ સામાજિક જવાબદારીના ભાગરૂપે કરવો પડે. ઘણી વખત સ્થિતિ એવી બને કે સરકાર જે છે એ સરકારનો ખર્ચ જે છે એ ખર્ચ વધી જાય શેના કરતા, આવક કરતા. તો એને કારણે જે છે એ સરકારને ખાધ થાય. ખાધનો મતલબ થાય ડેફિસિટ, અને આ ખાધ પૂરી કરવા માટે સરકારે જે છે પૈસા ઉધાર લઈને આવવા પડે, જેને આપણે કહી શકીએ દેવું. તો એ કોન્ટેક્સની અંદર જે છે આપણે ક્યાંક ને ક્યાંક જાહેર ખર્ચ સરકાર જે કરે છે તે અને જાહેર દેવું આવી વસ્તુ ભણવી પડે. અર્થતંત્રની અંદર જે ખાધ થતી હોય કે ડેફિસિટ થતી હોય એને બી વસ્તુ ડિસ્કસ કરવી પડે. બીજી એક વસ્તુ મિત્રો, આપણા દેશની અંદર જે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને અલગ અલગ રીતે કામ કરે છે. ઓકે, કેન્દ્ર સરકાર પાસે ટેક્સના થોડા વધારે પાવર્સ છે, એટલે એ વધારે ટેક્સ કલેક્ટ કરી શકે. બટ આપણા દેશની અંદર કેન્દ્ર સરકાર જે પણ નાણાં ભેગા કરે છે ટેક્સ થ્રુ, ઓકે, જે ડાયરેક્ટ ટેક્સ થ્રુ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ આપણે આગળ ભણીશું, પણ જે ડાયરેક્ટ ટેક્સ થ્રુ પૈસા ભેગા કરે એમાંથી પૈસા જે છે એમણે રાજ્યો સાથે વહેંચવા બી પડે, જેને આપણે એવું કહી શકીએ કેન્દ્ર અને રાજ્યના જે છે એ નાણાકીય સંબંધો. ઓકે, અને કેન્દ્ર અને રાજ્યના જ્યારે નાણાકીય સંબંધોની વાતચીત કરીએ તો આપણા દેશની અંદર એક સંસ્થા છે જેનું નામ છે નાણાં પંચ. એ નાણાં પંચ જે સજેશન્સ આપે એ સજેશન્સ મુજબ જે છે એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા પડે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર. ઓકે, તો આના સંદર્ભિત કરંટ અફેર્સ, 16મું નાણાં પંચ, એક્સેટ્રા બધી જ વસ્તુના જે અહેવાલો હોય એનું ડિસ્કશન જે છે આપણે કરવાનું થાય. પ્લસ તો કે એક પોલિસી છે જેને આપણે કહી શકીએ રાજકોષીય પોલિસી, જે સરકાર બનાવે. સરકારની આવક અને ખર્ચ રિલેટેડ પોલિસી હોય એને રાજકોષીય નીતિ કહેવાય. અને સરકારની જે નાણાકીય નીતિ, એટલે કે ખાસ કરીને સરકારની બેંક આધારિત જે પોલિસીઝ હોય કે આરબીઆઈ જે છે આરબીઆઈની જે પોલિસીઝ હોય, ઓકે, એને આપણે કહી શકીએ નાણાકીય નીતિ, જેના માધ્યમથી દેશની અંદર સમગ્ર નાણાંનો પુરવઠો જે છે એ મેન્ટેન થાય. તો એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય. ઓકે, તો ક્વેશ્ચન્સ આગળ આપણે જોઈશું બી ખરી કે કેવા પૂછાય છે. ઓકે, પ્લસ આપણા દેશની અંદર તમે આ શબ્દ તો બહુ જ કોમન સાંભળ્યો હશે, જેનું નામ છે જીએસટી. ઓકે, વસ્તુ અને સેવા કર. તો એ ટેક્સ જે છે એ શું છે અને કેવી રીતે લાગુ થાય એ બધી બાબતોની જે છે એ ક્યાંક ને ક્યાંક આગળના જે આપણા સેશન્સ હશે બધા એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા કરીશું. એનાથી આગળ એક વસ્તુ એ છે કે ક્યાંક ને ક્યાંક આજના સમયની અંદર જે ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ છે એ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડની અંદર કોઈ બી દેશ જે છે એવું ન કહી શકે કે ભાઈ આપણે જે છે એ આપણા સંસાધનો ઉપર કામ કરી લઈશું, આપણને જે છે બીજા કોઈની જરૂર નથી. આવું કોઈ દેશ ન કહી શકે. રીઝન તો કે બધા દેશ જે છે એ ક્યાંક ને ક્યાંક આજના સમયની અંદર એકબીજા ઉપર નિર્ભર છે. એટલે વસ્તુ એ છે કે વિશ્વની અંદર મોટા પ્રમાણમાં જે છે એ વિદેશ વ્યાપાર કરવો જરૂરી છે. ભારત દેશની અંદર પણ ઘણી બાબતો જે છે એ વિદેશ વ્યાપારના માધ્યમથી થાય. જેમ કે ભારત દેશની ઘણી બધી જરૂરિયાતો છે કે જે આપણે પ્રોડ્યુસ નથી કરી શકતા, એ આપણે અન્ય દેશો પાસેથી જે છે આયાત કરીએ છીએ. સેમ વે ભારત પાસે એવા ઘણા સંસાધનો છે કે જેના માધ્યમથી આપણે અન્ય દેશોને જે છે નિકાસ કરી શકીએ. ઓકે, સો એ કોન્ટેક્સ્ટની અંદર જે છે એ સંપૂર્ણ વિદેશ વ્યાપાર જે છે એ વિદેશ વ્યાપાર આપણે ભણવો પડે. એની અંતર્ગત લખવામાં આવેલો એક શબ્દ જેને આપણે કહીએ છીએ લેણ દેણની તુલા. ઓકે, તો આ લેણ દેણની તુલા શું છે, બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે, એને બી આપણે સમજીશું. દેશમાં જે આયાત આવે, દેશમાં જે નિકાસ થાય, એના જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શન્સની નોંધણી થાય. આ બધી જ વસ્તુઓ જે છે એ લેણ દેણની તુલાનો પાર્ટ. સો એ કોન્ટેક્સ્ટને જે છે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ચાલો
એનાથી આગળ એક ટોપિક ખાસ ગુજરાત સ્પેસિફિક હોય છે, જે વિદ્યાર્થીઓ જીપીએસસીના કોન્ટેક્સમાં જોતા હોય તો જીપીએસસી જે છે ગુજરાત રિલેટેડ, ગુજરાતની નીતિઓ, ગુજરાત સરકારની પોલિસીઝ, ગુજરાત સરકારનું બજેટ એક્સેટ્રા આમાંથી જે છે એ ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. સો એ કોન્ટેક્સમાં આપણે ગુજરાતનું બજેટ, ગુજરાતની અંદર જે પણ સરકારની પોલિસીસ છે, ગુજરાત સરકારની નીતિઓ, ગુજરાતનો ઉદ્યોગની સ્થિતિ, ગુજરાતમાં સંસાધનોની સ્થિતિ, આ બધી વસ્તુનું ડિસ્કશન જે છે આ એક પોઈન્ટ પૂરું તો કરવાનું થાય. એટલા બધા પરીક્ષામાં ક્વેશ્ચન્સ નથી પૂછાતા, બટ પૂછાય છે, સો એ કોન્ટેક્સની અંદર આપણે જોવું પડે. ચાલ, હવે જે છે એ મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું. સિલેબસ તો આપણે મુદ્દાઓ જોઈ લીધા, બટ વાત એ છે કે આ સિલેબસનું શું કરવાનું ભાઈ? સિલેબસ એપ્લાય ક્યાં થાય? સિલેબસના મુદ્દાઓ જે છે ક્યાં એપ્લાય થાય? સો એના માટે જે છે આપણે જોવું પડે શું? તો કે એના માટે આપણે જોવું પડે પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા ક્વેશ્ચન્સ. ઓકે, તો પ્રીવિયસ યરમાં જે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એને આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. તો કાંઈક આવી વસ્તુ જે છે એ પૂછાય છે. મારી પાસે જે છે અહીંયા યુપીએસસી 2026ની જે પ્રિલિમ્સ પરીક્ષા હતી એ પ્રિલિમ્સ પરીક્ષાના ક્વેશ્ચન્સ છે. હું તમને આ ક્વેશ્ચન્સ જે છે એ જો સ્ટેટમેન્ટ આખા જે છે એ કેવા પૂછાય છે અને ક્વેશ્ચન્સ જે છે એનું ફ્રેમિંગ કેવું છે. તો કે ક્વેશ્ચન ક્યાં કેવો પૂછાયો કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ વિથ રેફરન્સ ટુ સાગરમાલા પ્રોગ્રામ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, વસ્તુ એ પૂછી, સાગરમાલા પ્રોગ્રામ seek to achieve port lead development growth through cost effective and sustainable coastal infrastructure. સ્ટેટમેન્ટ આવું આપ્યું. સેકન્ડ, the success of the Sagarmala program is reflected in significant growth in coastal and inland waterway shipping along with improved global port ranking. Okay, third statement એવું પૂછ્યું, Sagarmala 2.0 aims to position India as a global maritime innovation hub aligned with Atmanirbhar Bharat and Viksit 2047 visions. Okay, Viksit Bharat 2047 visions. આ સ્ટેટમેન્ટ એવું પૂછ્યું કે સ્ટેટમેન્ટ 2 validates the effectiveness of the strategies envisioned in statement 1. Statement 3 extend the objectives of the statement 1 by embedding them into future oriented innovation framework. Statement 1 contradicts statement 3 by focusing only on traditional infrastructure instead of modern innovation. હવે વાત સમજો, આ ક્વેશ્ચન્સને આપણે ક્યારે સોલ્વ કરી શકીએ? આ ક્વેશ્ચન્સને આપણે ત્યારે જ સોલ્વ કરી શકીએ જ્યારે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ વસ્તુની પ્રોગ્રામની આખી ફ્રેમવર્ક હોય. સાગરમાલા પ્રોજેક્ટ ઇઝ રિલેટેડ વિથ ધ પોર્ટ ડેવલપમેન્ટ. ઓકે, બંદરોના વિકાસ સાથે જોડાયેલો. તો બંદરોના વિકાસ સાથેનો પ્રોગ્રામ આપણે આખો વાંચ્યો હોય તો આ સ્ટેટમેન્ટને આપણે સમજી શકીએ કે ભાઈ હા, પોર્ટ લીડ ઇકોનોમિક ગ્રોથની જે છે એ વાત છે, કોસ્ટ ઇફેક્ટિવનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે. બીજું, સક્સેસ જે છે આ પ્રોગ્રામની ક્યાંક ને ક્યાંક એની અંદર રિફ્લેક્ટ થઈ કે આપણા દેશનો જે છે ઇનલેન્ડ વોટરવે વધ્યો, શિપિંગ જે છે આપણા દેશનું વધ્યું, આપણું પોર્ટ રેન્કિંગ વધ્યો. સાગરમાલા 2.0 જે છે એ ક્યાંક ને ક્યાંક મેરીટાઈમ ઇનોવેશન હબ અને આત્મનિર્ભર ભારત જે છે એના સંદર્ભે વાતચીત કર્યું છે. આ બધી વસ્તુઓ આપણે જ્યારે ભણી હોય, સમજી હોય ત્યારે આ સ્ટેટમેન્ટ્સ જે છે એના આધારે આપણે જે છે એ વસ્તુને સોલ્વ કરી શકીએ. ક્વેશ્ચનની પેટર્ન જે છે બહુ જ અલગ રીતે ચેન્જ થઈ છે. યુપીએસસી 2026ની અંદર સંપૂર્ણ પેપરની પેટર્ન છે ઇટ્સ ટોટલી ચેન્જડ. ઓકે, ડાયરેક્ટલી આપણને ક્વેશ્ચન પૂછી લેતા નથી, પણ ક્વેશ્ચન્સ પૂછે એના પછી પણ આવા સ્ટેટમેન્ટ આપે કે ભાઈ સ્ટેટમેન્ટ 2 જે છે એ ઇફેક્ટિવનેસ ઓફ ધ સ્ટ્રેટેજીસ જે સ્ટેટમેન્ટ 1માં લખેલી છે એને જે છે એ રિફ્લેક્ટ કરે છે. સ્ટેટમેન્ટ 3 જે છે એ ઓબ્જેક્ટિવ્સ દર્શાવે છે સ્ટેટમેન્ટ 1ના અને ખાસ કરીને ફ્યુચર ઓરિએન્ટેડ ઇનોવેશન ફ્રેમવર્કને આધારે. સ્ટેટમેન્ટ 1 છે એ કોન્ટ્રાડિક્ટ એટલે વિરોધાભાસ કરે છે સ્ટેટમેન્ટ 3નો. ઓકે, સો એ કોન્ટેક્સની અંદર આપણને આ બધી જ વસ્તુઓ જો વ્યવસ્થિત રીતે સમજીએ તો જ આની ટ્રિક્સ જે છે એ ટ્રિક્સ આપણે આઈડેન્ટિફાઈ કરી. અને ટ્રિક્સ તો આપણે જેમ જેમ આગળના સમયની અંદર લેક્ચર્સ ભણીશું, જે વસ્તુઓને ડિસ્કસ કરીશું એના માધ્યમથી મેળવી શકીએ. ઓકે, રાઈટ. સો આવો ક્વેશ્ચન પૂછાયો. પછી તો કે એક ક્વેશ્ચન પૂછાયો ઈ કોમર્સ રેવન્યુ મોડેલ. ઓકે, તો ઈ કોમર્સ રેવન્યુ મોડેલ ઇઝ અ પાર્ટ ઓફ ધ સર્વિસ સેક્ટર. ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર તૃતીય ક્ષેત્ર છે એનો જે વિકાસ થયો છે, ઇનોવેશન ડિજિટલાઇઝેશન જે વસ્તુ થઈ છે એને કારણે જે ઈ કોમર્સ વસ્તુઓ ડેવલપ થઈ એના આધારે ક્વેશ્ચન પૂછી લીધો. એક ક્વેશ્ચન પૂછી લીધો તમને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. ક્યાંક ને ક્યાંક આપણા દેશની જે મધ્યસ્થ બેંક છે આરબીઆઈ એ આ પ્રકારનો જે છે એક ઇન્ડેક્સ અને એક પ્રકારનો જે છે એ ખાસ આખો જે છે એ રિપોર્ટ જે છે એ રિપોર્ટ પબ્લિશ કરે છે. સો એ કોન્ટેક્સની અંદર આપણને ક્વેશ્ચન પૂછી લીધો. અગેન ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પણ આ વસ્તુ આપણે વાંચી હોય સિલેબસની અંદર તો જ આપણને ખબર પડે. ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક એક પૂછાયો. યસ, ક્વેશ્ચન એક પૂછાયો તો કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. અગેન ઈ કોમર્સ જેવું જ પ્લેટફોર્મ કે જેમાં અન્ય લોકો પોતાનો માલ સામાન વેચી શકે. ફેક્ટફુલ ક્વેશ્ચન. જો વાંચ્યું હોય કરંટ અફેર્સની અંદર તો આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. દેન તો કે એક ક્વેશ્ચન પૂછ્યો આપણે યુપીઆઈ અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીમાંથી, ડિજિટલ રૂપીમાંથી. હવે આ કોન્સેપ્ટ સમજવા માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વોઝ ધેર ઇન ન્યૂઝ. લાસ્ટ યર બી ન્યૂઝમાં રહ્યું હતું, એના પહેલાનું વર્ષ બી ન્યૂઝમાં રહ્યું હતું. યુપીઆઈ તો છે અમે હંમેશા યુઝ કરીએ છીએ.
સો એ કોન્ટેક્સની અંદર એમાંથી ક્વેશ્ચન્સ પૂછાય, તો એ બી વસ્તુ આપણને યાદ રહેવી છે, રાઈટ. એટલે ક્વેશ્ચન્સ જે છે આવા પૂછાય છે. મારો આ ક્વેશ્ચન્સ દેખાડવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આપણે એ વસ્તુને સીધા સિલેબસ સાથે કોરિલેટ કરી શકીએ. જેમ કે અહીંયા લખ્યું કે વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ધ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસીનો ગુજરાતી શબ્દ થાય રાજકોષીય નીતિ, ત્યાંથી ક્વેશ્ચન આવે. અહીંયા ક્વેશ્ચન જે છે એ પોવર્ટીમાંથી પૂછ્યો, તો અગેન આપણે વસ્તીમાં જોયું હતું ગરીબી, બેકારી, બેરોજગારી, એની અંદર ગરીબી શબ્દ યુઝ કર્યો અને એમાં આ વસ્તુનો ક્વેશ્ચન જે છે એ આવી જાય. તો ત્યાંથી જે છે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે. તમે અમુક ક્વેશ્ચન્સ જીપીએસસી ના જુઓ, જીપીએસસી 2026 લેણ દેણની તુલામાંથી ક્વેશ્ચન પૂછ્યો, આગળ લેણ દેણની તુલા શબ્દ લખેલો છે, બહુ જ ઇઝી ક્વેશ્ચન, પણ જો સિલેબસ આપણે વ્યવસ્થિત વાંચ્યો હોય સીધો આપણે એને કોરિલેટ કરી શકીએ. એનાથી આગળ આર્થિક સર્વેક્ષણ, બજેટ આવે એની પહેલા આર્થિક સર્વેક્ષણ આવે, કરંટ અફેર્સ બેઝ ક્વેશ્ચન, એમાંથી સીધો ક્વેશ્ચન પૂછી લીધો 2026માં. માનવ વિકાસ સૂચકાંક, ઓકે, અગેન વસ્તીવાળો જે ટોપિક છે એમાં લખ્યું હતું વિકાસના વિવિધ નિર્દેશકો, તો ઇન્ડિકેટર્સની અંદર આવે એક જીડીપી, તો કે જે ગ્રોથ માપે, બીજી એક વસ્તુ આવે એચડીઆઈ કે જે ખરેખર આર્થિક વિકાસ માપે, તો આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, એમાંથી ક્વેશ્ચન પૂછ્યું. ઓકે, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. હવે જો મારે આ ક્વેશ્ચન લેવા પાછળનું કારણ એ હતું, તમે અહીંયા જ્યારે યુપીએસસી ના ક્વેશ્ચન જોવો છો તો યુપીએસસી ની અંદર પણ જો ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ પૂછ્યું 2026માં જ અરાઉન્ડ મે મહિનાની અંદર યુપીએસસી નું પેપર, અને સેમ જૂન મહિનાની અંદર 2026માં તો કે ક્યાંક ને ક્યાંક જીપીએસસી નું પેપર ને એમાં આપણને પૂછ્યું ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. તો વિચાર કરો ક્વેશ્ચન્સ જે છે એ રિપીટ પણ થતા હોય બંને એક્ઝામ્સના, તો આપણે જે છે એ કન્ટિન્યુઅસલી અપડેટિંગ મોડ ઉપર રહેવું પડતું હોય છે. હવે જો આ આપણી પાસે એક આખો ડેટા છે કે અલગ અલગ ટોપિકની અંદર વર્ષ 2021 થી લઈને 2025માં કયા કયા ટોપિકના કેટલા ક્વેશ્ચન્સ પૂછાયા. આપણે ક્વેશ્ચન્સનું વેઇટેજ જોઈએ તો ઓલમોસ્ટ જે છે એ બધા જ સિલેબસના જે ટોપિક છે એ ક્યાંક ને ક્યાંક રિપ્રેઝેન્ટ થયા છે, કોઈક ને કોઈક એક્સટેન્ટના ક્વેશ્ચન્સમાં થયા છે. તમે ખાલી મની એન્ડ બેન્કિંગ જુઓ તો 105 ક્વેશ્ચન્સ વર ફ્રોમ ધેર, 105 ક્વેશ્ચન્સ પૂછાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો વિચાર કરો કેવડું મોટું વેઇટેજ થાય. પ્લસ આટલા જો આ બધા જ ટોપિક જે છે આપણે ડિવાઈડ કર્યા છે, અર્થશાસ્ત્ર, અર્થતંત્ર, આર્થિક આયોજન, નીતિ આયોગ, રાષ્ટ્રીય આવક, આર્થિક વૃદ્ધિ અને વિકાસ, ભારતમાં આર્થિક સુધારા, ગરીબી, બેરોજગારી, નાણું, આરબીઆઈ, બેન્કિંગ વ્યવસ્થા, ફુગાવો, નાણાકીય નીતિ, નાણાકીય વ્યવસ્થા, એક્સેટ્રા એક્સેટ્રા. આ રીતે આપણે આખા સમગ્ર જે છે એ સિલેબસને ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રીતે ડિવાઈડ કરી દીધો 33 ટોપિક્સની અંદર, કે જેમાંથી આપણને પરીક્ષાની અંદર ક્વેશ્ચન્સ પૂછામાં યોજના બી આવી ગઈ, બધી જ વસ્તુ. સો એ કોન્ટેક્સમાં જે છે એ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એટલે આવું બાયફર્ગેશન જ્યારે આપણે કરીએ અને આપણે ક્લાસરૂમની અંદર ડિસ્કસ કરીએ ત્યારે વસ્તુ એ થાય કે એનાથી આપણું ઇન્સાઇટ્સ જે છે એ ડેવલપ થાય અને જેમાં આપણને ખબર પડે કે ભાઈ આપણે જે છે એ કેવી રીતે વસ્તુઓને ડીલ કરીશું, કયા ટોપિકને જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું, એ વસ્તુ જે છે એ આપણને ક્યાંક ને ક્યાંક આ સિલેબસના એનાલિસિસથી ખબર પડે. હવે મિત્રો એક પ્રશ્ન આપણને એવો પણ રહેતો હોય છે કે ભાઈ પ્રિપરેશન જે છે એ પ્રિપરેશન આપણે કરવાની કઈ રીતે. તમારા મનમાં પ્રશ્ન હોય નોટ્સ શું હોઈ શકે, વેબસાઇટ મારે કઈ રેફર કરવાની, મારે મટીરિયલ કયું યુઝ કરવાનું, ન્યૂઝપેપર કયું વાંચવાનું, એક્સેટ્રા એક્સેટ્રા, ઘણી બધી વસ્તુઓ તમને રહેતી હોય છે. બધા પ્રશ્નોના સમાધાન તમારા થઈ જશે. પહેલી વસ્તુ મિત્રો, આપણે જ્યારે ક્લાસરૂમની અંદર ડિસ્કસ કરતા હોઈએ, આઈ હેવ માય ઓન પીડીએફ્સ વિચ ઇઝ નોન એઝ એન ક્લાસરૂમ પીડીએફ્સ. આ ક્લાસરૂમ પીડીએફ જે છે એ પીડીએફ્સને તમે યુઝ કરી શકો એઝ અ રો મટીરિયલ તરીકે તમારી વસ્તુઓ જે છે એ વસ્તુઓને તૈયાર કરવા માટે. પહેલી વસ્તુ. સેકન્ડ થિંગ, યુ આર ગેટિંગ ધ પ્રીમિયમ મટીરિયલ ફ્રોમ ધ લિબર્ટી. તો એ લિબર્ટીનું જે પ્રીમિયમ મટીરિયલ છે બુક્સના કોન્ટેક્સની અંદર, એ વસ્તુને જે છે એ આપણે વસ્તુને ઇન ડેપ્થ ડિસ્કશન માટે જે છે યુઝ કરી શકીએ ફોર અવર રેફરન્સ મટીરિયલ. થર્ડ, ન્યૂઝપેપર મિત્રો જે છે એ ડેઇલી બેઝિસ ઉપર તમારે વાંચવાનું થાય. એટલા માટે વાંચવાનું થાય કારણ કે ન્યૂઝપેપરની અંદર રોજ બરોજ તમને નવી વસ્તુઓ જાણવા મળે. તમે તમારા ટોપિક સાથે જે છે એ ટોપિક સાથે એને કોરિલેટ કરી શકો, તમે તમારા ટોપિક સાથે જે છે એને સંલગ્ન કરી શકો, અને પ્લસ ક્યાંક ને ક્યાંક જે છે એ ડેઇલી બેઝિસ ઉપર ન્યૂઝપેપર વાંચો તો જે તમારું પ્રિલિમ્સનું કોન્ટેન્ટ છે અને એની સાથે સાથે તમારે જ્યારે મેઇન્સ, ઓકે, એ મેઇન્સના આધારે તમારે તમારું કોન્ટેન્ટ જ્યારે ભેગું કરવાનું છે કે એકઠું કરવાનું છે, એ વસ્તુ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે ન્યૂઝપેપર વાંચો અને ઇન ડેપ્થ એનાલિસિસ 360 ડિગ્રી એંગલથી તમે લો. આ વસ્તુ તમે કરો તો જ તમારું માનસિક રીતે આ થોટ પ્રોસેસ જે છે ડેવલપ થાય અને તમે આગળ મેઇન્સની અંદર જ્યારે તમારે કોઈ તમારો એંગલ જે છે એ પ્રેઝન્ટ કરવાનો હોય, તમને સ્પેસિફિકલી એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ ભારત દેશ જે છે એ ભારત દેશની અંદર યુપીઆઈ જે છે એ યુપીઆઈનું જે છે એ પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે, યુપીઆઈનું પ્રમાણ જે છે એ વધી રહ્યું છે, તેના કારણો સાથે
તેનું મૂલ્યાંકન કરો. હવે જો આવો શબ્દ કે આવો ક્વેશ્ચન આવે તો આને ડીલ કેમ કરો, આના માટે તો જે છે આપણી પાસે બહુ જ મોટા પ્રમાણમાં કોન્ટેન્ટ હોવું જોઈએ. મૂલ્યાંકન કરવાની વાત આવે ત્યારે એ બી વસ્તુમાં આપણો બ્રેઇન જે છે ડેવલપ થવું જોઈએ કે આપણે વધવા પાછળના કારણ તો લખવાના જ છે, બટ વી ઓલ્સો નીડ ટુ મેન્શન ધ ચેલેન્જીસ કે આ યુપીઆઈ જે છે એ વધી રહ્યું છે એ વાત સારી છે, પણ કયા કયા ચેલેન્જીસ છે? સાયબર ફ્રોડના ચેલેન્જીસ છે, ડેટા પ્રોટેક્શનના ચેલેન્જીસ છે, ઇલિટરસીના ચેલેન્જીસ છે, ઇનઇક્વાલિટીના ચેલેન્જીસ છે, ડિજિટલ ડિવાઇડના ચેલેન્જીસ છે. બધી વસ્તુ લખવી પડે. તો એ થોટ પ્રોસેસ ક્યાંથી આ મિત્રો? એ થોટ પ્રોસેસ ક્યાંક ને ક્યાંક આપણને જે છે એ ન્યૂઝપેપર રીડિંગથી આ. ઓકે, એન્ડ વન મોર થિંગ, ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ આજના સમયની અંદર ઇન્ટરનેટ જે છે આપણી પાસે એટલું મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઘણી વખત આપણને કોઈ કોન્સેપ્ટ ન્યૂઝપેપરમાંથી આપણે વાંચીએ, ઇનકેસ ના ખબર પડે, ફર્સ્ટ વી નીડ ટુ અપ્રોચ ધ ફેકલ્ટી પાસે ઇનકેસ આપણે ઇમિડિયેટલી અપ્રોચ ના કરી શકતા, દેન વી કેન રેફર લોટ્સ ઓફ વેબસાઇટ્સ, ઓથેન્ટિક સોર્सेस જે ગૂગલ ઉપર સર્ચ કરીને આપણે ટર્મિનોલોજી જે છે એ જાણી શકીએ, રાઈટ? સો સ્પેસિફિકલી જે છે આ રીતે આપણે વેબસાઇટ્સ અને જે ઓથેન્ટિક વેબસાઇટ્સ હોય, ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ હોય, એ જ વસ્તુને જે છે આપણે આપણી સિલેબસ, આપણી જે છે એ જર્નીનો પાર્ટ બનાવી શકીએ. પ્લસ તો કે નોટ્સ મેકિંગના કોન્ટેક્સની અંદર જે તમે વસ્તુઓ ભણી રહ્યા છો ક્લાસરૂમ પીડીએફમાંથી, જે તમને એવું લાગે છે કોઈક ટર્મિનોલોજી, કોઈક વિચાર આપણે સારો આવો આવ્યો, તો તમે ક્લાસરૂમ પીડીએફ જે છે એ પીડીએફના આઈધર પોતે પ્રિન્ટ આઉટ કરી એમાં બી વસ્તુઓ ટીક કરી નોટ્સ જે છે એ નોટ્સ જે છે એ બનાવી શકો તમારા શબ્દોમાં, ઓર એલ્સ તમને સ્પેસિફિક શોર્ટ નોટ્સ તમારી પોતાની બનાવી હોય તો એ વસ્તુ બી બનાવી શકો. દેટ ડિપેન્ડ્સ ઓન યોર ઓન એપ્રોચ, તમને કેવી વસ્તુઓ જે છે એ ફાવી રહી છે. તો વાત એ છે કે મિત્રો, લઈ દઈને આ જે આખો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર સંપૂર્ણ આપણું જે ડિસ્કશન છે એ ડિસ્કશન ક્યાંક ને ક્યાંક જે છે એ આ જ કોન્ટેક્સની અંદર આપણને જે છે એ જોવા મળે, આ જ કોન્ટેક્સની અંદર જે છે આપણને ખબર પડે. તમે જો આ સ્પેસિફિક જે છે એ સ્પેસિફિકના કોન્ટેક્સની અંદર આપણે આ પ્રકારની જે છે એ ખાસ મેન્ટરશિપ એ પણ વસ્તુઓ જે છે એ બેચની અંદર ઉપલબ્ધ કરાવીએ કે જેમાં તમે જે છે એ સ્પેસિફિકલી આવી રીતે નોટ્સ બનાવતા કે સ્પેસિફિકલી જે છે એ શું વસ્તુઓ કઈ રીતે ડિસ્કસ કરવી, કેવી રીતે જે છે એ વસ્તુનું રીડિંગ કરવું, કઈ રીતના તમારો પ્લાન હોવો જોઈએ, એ બધી વસ્તુની ચર્ચા કરીએ, રાઈટ? કારણ કે દરેક વ્યક્તિની પ્રેપરેશન પેટર્ન, દરેક વ્યક્તિનો ગ્રાસ્પિંગ પાવર, ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. ઓકે, એટલે એ કોન્ટેક્સની અંદર આપણે જે છે જે વ્યક્તિ આપણી પાસે તૈયારી કરે છે એ વ્યક્તિ આધારિત અપ્રોચ જે છે એ અપ્રોચ આપણે ડેવલપ કરવાનો થાય, અને એ સ્પેસિફિકલી આપણે આ રીતના મેન્ટરશિપના માધ્યમથી જે છે તમને પ્રોવાઈડ કરીએ. પ્લસ આ રીતનું લેવલ જે છે એ તમારે અચીવ કરવાનું છે કે જ્યાં તમે સ્પેસિફિક મેઇન્સના સંદર્ભે અત્યારથી જ લખવા માટે તૈયાર થાઓ. પ્રિલિમ્સ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ, એના પછી આગળ તમારો મેઇન્સનો પાર્ટ આવવાનો છે, પણ મેઇન્સના પાર્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ એવી કરતા હોય છે કે રાહ જોવે કે આપણી પ્રિલિમ્સ જે છે એ પૂરી થશે પછી આપણે મેઇન્સની તૈયારી કરીશું. આપણે જે છે એ વસ્તુ રાહ જોવાની નથી. આપણે જ્યારે તૈયારી કરીએ ત્યારે પ્રી અને મેઇન્સ બંનેનો ઇન્ટિગ્રેટેડ અપ્રોચથી જ તૈયારી કરવાની થાય. અને વાત એ છે કે ઇકોનોમી સબ્જેક્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ ધ કન્ટિન્યુઅસલી અપડેટ થતો હોય એવો સબ્જેક્ટ કે જેમાં સતત ને સતત દેશમાં કોઈ ઘટનાઓ બનતી હોય જેની આર્થિક અસરો, જે તમે થોડા સમય પહેલા અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ જોઈ, એ યુદ્ધની પરિસ્થિતિના આધારે જે ઘટનાઓ બની છે એ ઘટનાઓની ભારતના ઇકોનોમી ઉપર કેવી અસર, ભારતની સમાજ ઉપર કેવી અસર, આ બધી જ વસ્તુને તમારે આ જ સબ્જેક્ટના કોન્ટેક્સ્ટમાં જે છે ડેવલપ કરવાની થાય. સો એ બાબતને જે છે આપણે બધા જ સાથે મળીને જે છે એ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક જે છે ડિસ્કસ કરવાના છીએ. સો યુ કેન સી ધીસ પર્ટિક્યુલર આપણી જે ખાસ ફાઉન્ડેશન બેચ છે અવેલેબલ ઇન ઓફલાઈન એઝ વેલ એઝ ધી ઓનલાઈન મોડ, અને એ બેચની અંદર સ્પેસિફિક તમે કોઈ બી વસ્તુથી જે છે એ તૈયારી કરતા હોય, યોર બેઝિક ટુ એડવાન્સ લેવલ થિંગ્સ વી વિલ ગોઈંગ ટુ સ્ટાર્ટ, પ્લસ યુ વિલ ગેટ ધ ઓલ ધ એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી. એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીનો સૌથી મોટો ફાયદો એ હોય કે જેમ કે મારી વાત કરું તો આઈ હેવ પાસ થ્રુ વિથ ઓલ ધ 3 સ્ટેજીસ. ઓકે, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ, ત્રણેય સ્ટેજમાંથી જે છે એ પાસ થ્રુ થયો છું. તો વસ્તુ એ છે કે આઈ ન્યૂ ઇટ કે ભાઈ દરેક સ્ટેજની ચેલેન્જીસ શું હોઈ શકે, પ્રિલિમ્સની ચેલેન્જીસ શું હોઈ શકે, મેઇન્સની શું હોઈ શકે, ઇન્ટરવ્યુની શું હોઈ શકે. સો આઈ કેન હોલસમ એ રીતે તમને જે છે ગાઈડ કરી શકીએ. પ્લસ તો કે ક્યાંક ને ક્યાંક બુક્સના સંદર્ભમાં પણ જે એનસીઆરટી, જીસીઆરટી છે, આપણી પોતાની રેફરન્સ બુક્સ છે, એ વસ્તુને આપણે ફોકસ કરીએ. વિથ દેટ યુ વિલ ગેટ ઓલ ધ થિંગ્સ વિથ રિસ્પેક્ટ ટુ મેઇન્સ. ઓકે, અલગ અલગ પ્રકારના જે પણ એસ્પિરન્ટ્સ છે એમની જે મેન્ટરશિપની રિક્વાયરમેન્ટ છે એ બધી વસ્તુઓ તમને મળી જાય, રાઈટ? પ્લસ ઓલ ધ કાઇન્ડ ઓફ ધ રીડિંગ, મતલબ એક વસ્તુ એવું આખું વાતાવરણ જે છે એ તમને મળી જાય કે જેમાં તમારી પ્રિપરેશન જે છે એ પ્રિપરેશન મિત્રો સિમ્પ્લિફાઈ થઈ શકે. સો દેટ ઇઝ વોટ ધ લિબર્ટી ઇઝ ગોઈંગ ટુ પ્રોવાઈડ વિથ ધ 34 years લેગસી. ઓકે, એટલે તમે વિચાર કરો કોઈ એક સંસ્થા છે જે આટલા વર્ષોથી જ્યારે વિદ્યાર્થીઓને ગાઈડ કરી રહી હોય તો ઇટ મીન્સ દે હેવ સીન ધ સિનારિયો.
ઓકે, કદાચ તમે એવું માની ચાલી શકો કે તમારી જેટલી ઉંમર હશે એનાથી પણ વધારાનો એક્સપિરિયન્સ જે છે એ એક્સપિરિયન્સ ક્યાંક ને ક્યાંક સંસ્થા તમને આપવા માટે જઈ રહી છે. સો દેટ ઇઝ વોટ વી આર કમિટિંગ ફોર અવર ફાઉન્ડેશન બેચીસ, રાઈટ. પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ, બધી જ વસ્તુઓ, રાઈટ. સો દેટ ઇઝ વોટ યોર પ્રિપરેશન એ રીતે જે છે એ થવી જોઈએ. બહુ જ એક ડિરેક્શન વેમાં જે છે તમારી પ્રિપરેશન થવી જોઈએ, પ્રોપર વેમાં તમારી પ્રિપરેશન થવી જોઈએ, રાઈટ. સો આઈ હોપ કે આ વિડીયો જે છે એ વિડીયો જોઈ અને તમને જે છે એ સબ્જેક્ટ વિશે સંપૂર્ણ રીતે જે છે એ માહિતી મળી હશે, સંપૂર્ણ જે છે એ ખ્યાલ આવ્યો હશે, જે તમને તમારો આગળનો જે આ વિષય છે એ વિષયને તૈયારી કરવામાં જે છે ખૂબ મદદરૂપ રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.